Okay, I'm the host now. Correct? 1 minute. Huh? Okay. કીર્તિબેન, તમે Yes, ત્રિમંત્ર ફોલો કરશો બેન? sure. હા, એક જ મિનિટ. હા. સાહેબ, લાઈવ સ્ટાર્ટ થઈ ગયું છે? ઓકે. હવે તમે ત્રિમંત્ર બોલાવો. અ, નમો વિતરાગાય કીર્તિબેન ફોલો કરજો. Namo Vitragaya, નમો અરિહંતાણં Namo Arihantanam, નમો સિદ્ધાણં Namo Siddhanam, નમો આયરિયાણં Namo Ayariyanam, નમો વજ્જાયાણં Namo Vatsayanam, નમો લોય સવ સાહુણં Namo Loe Sabba Sahunam, એસો પંચનમુકારો Eso Panchanamukaro, સવ પાવપણાસણો Sabba Pavapanasano, મંગલાણં ચ સૌવેશીં Mangalanam Cha Sabbesim, પ્રથમં હવૈ મંગલમ Padamam Havai Mangalam. ઓમ નમો ભગવતે વાસુદેવાય Om Namo Bhagavate Vasudevaya. ઓમ નમઃ શિવાય Om Namah Shivaya. જય સચ્ચિદાનંદ Jai Satchidanand. જય સચ્ચિદાનંદ સાહેબ, મંત્રાચરણ બોલાવો. કીર્તિબેન ફોલો કરજો. નિજ સ્વભાવ સે સદગુરુ Nij Swabhav Se Sadguru. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ Om Guru Lagu Sarvajna Hai. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ Sukshma Tamasit Param Guru. सत्यम निश्चय वन्द्य है सत्यम निश्चय वन्द्य है. त्रिशकोटि देवगण त्रिसकोटि विश्वहितार्थे स्वागतम् विश्वामित्रार्थे स्वागतम्. जगकल्याणक यज्ञ में जग यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्योषिषम्. सिद्धस्वरूपी मूर्तमोक्ष नित्यस्वरूपी मूर्तमोक्ष. गलती भूल को माफी दो गलती भूल को माफी दो. व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद जय सच्चिदानंद. जय सच्चिदानंद जय सच्चिदानंद.
જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય દીપકઆનંદજી. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સર્વ આત્માઓને. આપણે પ્રશ્નો લઈએ સાહેબ, પ્રશ્નો લઈએ. કીર્તિબેન, Yes, તમારે કોઈ પ્રશ્ન છે હમણાં? I will ask you in a little bit. There is lots of noise. I will ask you in થોડી વારમાં છે question. ઓકે ઓકે ઓકે, તો યુ કમ બેક. ઓકે, જય સચ્ચિદાનંદ. કશ્યપજી, અનમ્યુટ કરજો સાહેબ. હા જી મારી અવાજ આવે છે? આવે છે, આવે છે. હા, બધાને જય સચ્ચિદાનંદ. નરેશજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદ જય સચ્ચિદાનંદ. આવે છે, આવે છે. हाँ उनका એક મિનિટ. એક મિનિટ, એક મિનિટ. અનમ્યુટ કરજો સાહેબ. બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. हाँ जी, मैं शेयर करूं? હા, એક મિનિટ શેર જય કરશો? સચિદાનંદ હા, કરો. दादावानी 2016 अक्टूबर એટલે પૈસા પાછા લેવામાં વિવેક, પેજ 25. લેનારો જેટલો વિવેક હોય એવો વિવેક આપનો રાખવો એક જોઈએ. મિનિટ. હા, હવે આપની પાસે પૈસા લેવા હોય ને એ જેટલી વિવેક રાખે એટલો જ વિવેક આપને એની પાસેથી પૈસા પાછા લેતી વખતે રાખવો જોઈએ. આ તો પૈસા લેતી વખતે આપને પહેલો ખ્યાલ રહે છે કે પૈસા તો મેં ધીરેલા છે, એનો ખ્યાલ રહે છે. એ બહુ નુકસાન કરે છે. આપને પ્રયત્ન ના કરીએ તો એ આપને મૂર્ખ માને અને એ ઊંધો રસ્તે ચढ़े. हाँ, ये थोड़ा बताए जो इसका समझाए. એનો મતલબ શું થાય છે કે પેલા આપણે જોઈએ લેનારાનો જેટલો વિવેક હોય ને એટલો વિવેક આપણે રાખવો જોઈએ. આપણી પાસે પૈસા લેવા હોય ને એ જેટલો વિવેક રાખે એટલો જ વિવેક આપણે એની પાસેથી પૈસા પાછા લેતી વખતે રાખવો જોઈએ. जी, दरवाजे बंद कर दो. આ તો પૈસા લેતી વખતે આપણે પેલો ખ્યાલ રહે છે કે પૈસા મેં ધીરેલા છે, એનો ખ્યાલ રહે છે. એ બહુ નુકસાન કરે છે. આપણે પ્રયત્ન ના કરીએ એટલે આ કેટલી વખત શું થાય કે મેં આપેલા છે ને એટલે હવે એમને આપી દેવા જોઈએ ને એવું થાય. उसमें પણ विवेक આપણે એટલે પછી ઉઘરાણી કરવા ના જઈએ, ડિમાન્ડ કરવા ના જઈએ, તો એ રોંગ કહેવાય. એમ કહેવાનું છે અહીંયા. मतलब जो એટલે આપણે સમજો અઠવાડિયે સમજો 3 મહિને આપવા કીધું હોય તો 3 મહિના પતી જાય એટલે તરત આપણે ફોન કરી દેવાનો કે ભાઈ પેલા પૈસા લીધેલા તે 3 મહિના થઈ ગયા એમ કરીને. अच्छा, मतलब એટલે એવી રીતે પ્રયત્ન કરવાનો છે. मतलब सामान्य प्रयत्न તો करना चाहिए. वो उसको विवेक बोला उन्होंने. हाँ, सामान्य प्रयत्न वापस लेने के लिए करना चाहिए, उसको विवेक बोला है. हाँ, પૂછના ही चाहिए ને. તો अच्छा, એ એમને એમ જાતે કેવી રીતે આપશે? એને પછી આપણે માંગીએ નહીં તો અહીંયા કીધું છે ને કે આપણે મૂર્ખ માને અને ઊંધે રસ્તે જાય. સમજાયું? हाँ समझ गए. આપણે પૈસા આપેલા છે તો આપણે માંગવાના જઈને. મુદ્દો એ છે. સાહેબ, સોરી ટુ ઇન્ટરપ્ટ. વન મોર થિંગ. મને પૂછવું છે, મારે એક પ્રશ્ન આમાં જ હા, કે
એનો મતલબ આમાં એમ લખ્યું છે કે પઠાણી વસૂલી નહીં કરવાની, એમ વિવેકથી કરવાની. ઈ બી ઇમ્પોર્ટન્ટ છે ને. હા, પઠાણી વસૂલી એટલે પછી આપણે બીજું બધું કરીએ કે હું જોઈ લઈશ ને પછી હું આમ કરીશ ને તેમ કરીશ કરીને એટલે તો પછી એમાં એમ કે જે જે વિવેકથી આપણે માગવા છે એ જ વિવેકથી પાછા લેવા વખતે બી એ જ વિવેક રાખવો જોઈએ એમને. આમ દાદાગીરી નહીં હા કરવાની, એટલે દાદાગીરી નહીં મુદ્દો કરવાની. હા, પણ હવે આ કેટલી વખત શું થાય કે પેલા આપણને સીધા સરળ જોઈને આપણને આપતા જ કે ને કે એમની દાનત જ ના થાય, આપવાની દાનત જ ના થાય. બરાબર. એ કેટલી વખત બને તો એટલે પછી આવી રીતે ગુસ્સામાં આવેશમાં આવીને કેટલી વખત આપણે આમ તેમ બધું ગમે તેવું બોલી નાખીએ હમ. કે પછી ધાક ધમકીથી બી કરીએ તો કે ત્યાં એ દોષમાં જાય છે એમ કહેવાનું. બરાબર. અને ઓકે સમજો સર. વખત એવું કરીને તમે પૈસા કઢાયા સમજો બરાબર. તો એના પૈસા તો આવી ગયા પણ આ જે ધાક ધમકી ને બધું કર્યું તે તો દોષ ગણાય ને. એટલે એના પ્રતિક્રમણ ચૂકવું ના જોઈએ, એ વાત સમજવાની છે. ओके सर, क्लियर. कौशिक, डॉक्टर साहब आप आगे बढ़िए. सॉरी. मतलब कि धमकी नहीं देना, लेकिन सामान्य तो पूछना, सामान्य टोन में पूछना चाहिए ना उनको. हाँ, सामान्य टोन में उनको पूछना चाहिए ना, जो है कि भाई मेरा पैसा जो मैंने दिया था वो वापस दीजिए, ऐसा बोलना वो तो चाहिए. वही तो जाके बोलना चाहिए। लेकिन ये जो पहले बीच में बताया ना कि कोई ऐसा क्या बोलते हैं, ऐसा बोल देते हैं कि आप नहीं देंगे तो मैं ऐसा करूंगा वैसा करूंगा, वरना 4 लोगों को लेके जाते हैं, हम्म. पहलवानों को लेके जाते हैं, हम्म. दे रहे हो कि नहीं करके। लेकिन ये और बोले वैसे भी हम्म. कई बार ऐसा होता है ना, हम्म. पैसा आ गया है, वेकेशन में जाते हैं, घूमने को जाते हैं, नई गाड़ियां लेते हैं, लेकिन आपके पैसे देते नहीं है। जो हमें सीधा या उल्टा समझ में आता है, जानने में आता है, तो ये लोगों की एक नियत ऐसी हो गई है, लेते वक्त वो ऐसे गिर गिराते हैं ना कि हमें हमें भावुक कर देते हैं और हम दे देते हैं। और एक बार पैसा आने के बाद अभी बाजी उनके हाथ में चली गई ना, हम्म. तो बोले जाएंगे कहाँ, वो तो यहीं आएंगे ना, हम्म. अभी तो मजा करो करके। लेकिन दादा ने क्या बताया कि अगर किसी से पैसा लिया है ना तो अंदर से तय रखो, पक्का रखो कि मुझे पैसे दे देने हैं। और जब ऐसी संजोग आ जाता है, सुविधा हो जाती है, तो देना ही चाहिए। लेकिन यहाँ कई बार नियत ऐसी बिगड़ जाती है और लोग पैसे लौटाते नहीं है, देर भी करते हैं, वरना ऐसा भी बोल लेते हैं अब नहीं, मैं नहीं देने वाला, आपको जो करना है कर लो। और कुछ लोग तो ऐसे होते हैं ना कि कुछ कर भी नहीं पाते क्योंकि उनके स्वभाव में नहीं है। समझ में आया? पैसा दिया है और मान लो एक बार पूछा, बोला, 2 बार पूछा, 3 बार पूछा, ठीक है, कुछ टाइम ड्यूरेशन, फिर भी वो नहीं दिया तो फिर तो छोड़ना ही पड़ेगा ना, क्या करेंगे. नहीं, छोड़ने का नहीं, जाके पूछने का और अंदर से प्रतिक्रमण करने का। अंदर से प्रतिक्रमण करेंगे और बाहर जाके पूछने का। जो समझो वो बोले कि तो 2 हफ्ते के बाद बताना, पूछना, तो 2 हफ्ते के बाद पूछने का। अच्छा, समझ में आया? मतलब जब तक वो और बोले पीछे हाँ. बैकग्राउंड में हमारा प्रतिक्रमण चालू रखना है कि हमने भी, हमारे से जो पहले कुछ गलतियां ऐसी हो गई है जिसके कारण ये परिणाम आए हैं, तो उसकी मैं क्षमा चाहता हूँ, दोबारा ऐसी गलती नहीं करनी है, ऐसा करें। समझ में आया? हाँ, मतलब कि जब तक वो बोले हाँ मैं देने के लिए तैयार हूँ, तब तक हमको उसको उसको पूछना चाहिए, जो है ऐसा है ना. देखो ऐसा है ना, आपने प्रतिक्रमण किया ना, हाँ. तो वो पैसा किसी न किसी तरह से आपके पास लौट कर आएंगे ही। अच्छा. अभी नहीं तो कभी भी आएंगे। लेकिन इ- एक इस, महात्मा ने इसमें प्रति. 25 साल पहले वो जो हर्षद मेहता का कौभांड हुआ था ना, हम्म. हर्षद मेहता का पता है, हाँ हाँ, पता है. स्टॉक में। हाँ हाँ, श्योर. हाँ, पता हेलो, है.
हाँ जी, पता जी, पता है। हेलो, हाँ, मेरी आवाज आ रही है, पता है। કશ્યપ जी की आवाज આવે आपकी છે आवाज आपकी आवाज ढंग से नहीं आती है। मेरी आवाज नहीं एनीवे, आती? सुनाई देता है ना, सुनाई देता है ना। तो तभी उन्होंने ऑलमोस्ट लाख सवा लाख रुपया दिया था, और फिर वो जिनको दिया था वो डूब गए। हम्म, उन्होंने बहुत मांगा था काफी समय तक, लेकिन कुछ मिला नहीं, फिर वो भी भूल गए। हम्म, 25 साल के बाद वो ढूंढते हुए आए और बोले, ये पहले तो ये आपके 1.25 लाख ले लो, हम्म, और ये सब इतने साल मैंने पैसा रखा है ना, उसका मुझे सूद भी देना है करके। हम्म। बोलो, समझ में आया? हाँ जी। ये ट्रू स्टोरी है, ठीक। सत्य घटना है। ठीक। और लेकिन ऐसा है, हाँ, हमारे तरफ से जो प्रतिक्रमण है ना, वो कर लेना चाहिए। બાકી પૈસાનું મહત્વ નથી, આપનું મન નબળું ના પડે એનું મહત્વ છે. આપને એક દાડો વિચાર આવે કે આ પૈસા નહીં આપે તો શું થશે, તે આપનું મન પછી નબળું પડતું જાય. એટલે આપને આપ્યા પછી નક્કી કરવું કે દરિયાની અંદર કાલી ચીંદડી બાંધીને મૂકીએ છીએ, પછી આશા રખાય તે આશા રાખ્યા વગર જ આપો, નહીં તો આપો નહીં. वो क्या कहना चाहते हैं, इसी मुझे समझ में आता है कि जैसे हम दान करते हैं ना, हम्म, चैरिटी करते हैं ना, जी। तो चैरिटी करने के बाद उनके पास लौटाने की अपेक्षा होती है। नहीं होती है। और वो तो ये चैरिटी की बात हो गई, लेकिन ऐसा बोला कि आपने बीच समंदर में जाके पैसे डाल दिए, हम्म, ये बताना चाहते हैं। समंदर के बीच में जाके पैसा डाल दिए, तो वहां से वापस आने की संभावना होती है? हाँ, लेकिन फिर भी मांगना तो ही नहीं है। नहीं, संभावना होती है कि नहीं होती है? नहीं होती है। नहीं होती है, तो बोले आपको पहले तो देना है, तो उतना दो कि वापस नहीं आए तो आपको तकलीफ ना हो, अच्छा। वरना देना ही नहीं, ऐसा बताया। अच्छा, ऐसा बोला, ठीक। हम्म। हाँ, फिर दूसरा पूछता हूँ। ठीक है। हाँ, एक मिनट, एक पूछता हूँ। दादा वानी 2024 ફેબ્રુઆરી વાણી શું નીકળે એના પરથી ચારિત્ર બળની ઓળખાય. વાણી તો એના અનેક પ્રકારો છે: કડવી, મીઠી, ખાટી, આઘાત કરનારી, પ્રત્યાઘાત કરનારી, ઉપઘાત કરનારી, એવી જાત જાતની વાણી. સંસારની वाणी निकले ये चारित्र बल ની ओळख कहवाय. ये जो है इसमें इसमें एक मिनट, टॉपिक इसमें जो है जो किसी है चारित्र बल की की ओळख. हाँ, हाँ, ऐसा है ना, किसी की भी वाणी सुनेंगे ना, हम्म, तो वाणी सुनने से आपको उनके चारित्र का अनुमान आ जाता है, समझ आ जाती है कि ये कैसे व्यक्ति है। हम्म, समझ में आया? हाँ, आदमी की पहचान उनकी वाणी से होती है। हम्म। और ये समझ में आया? हाँ, ये कड़वी वाणी तो समझ में आता, मीठी खाटी वाणी कौन सी होती बुरा लगता है वो, है? हाँ, बुरा लगता है वो, खट्टा तो मुंह बिगड़ जाता है ना। हाँ। खट्टा अच्छा। कुछ खाते हैं तो मुंह बिगड़ जाता है ना, ऐसा करके। अच्छा, कड़वी वाणी, फिर कड़वी वाणी भी से। तो ऐसी ऐसा कुछ हम जब किसी को बोलते हैं कि उसका मुंह बिगड़ जाता है, तो वो खट्टी है। और कड़वी। आघात यानी शौक लगना। अच्छा, कड़वी और खट्टी में क्या अंतर है? हाँ, कड़वी वाणी और खट्टी वाणी में क्या अंतर है? कड़वी वाणी तो वो बहुत ज्यादा बुरा लगता है, अच्छा। और खट्टी में तो ऐसा किसी का हम कुछ बोलते हैं तो किसी का मुंह बिगड़ जाता नहीं है। हाँ, हाँ। तो ये समझ है, क्योंकि ये गुजराती भाषा है ना, बहुत गहरी है। आघात छोटी छोटी करना। बातों छोटी छोटी बातों की अच्छी समझ दी है, और शब्द शब्द प्रयोग भी ऐसा किया है। आघात करनारी, प्रत्याघात करनारी और उपघात करनारी, ये भी बता। हाँ, देखो, आघात तो शौक लगना, हम्म,
प्रत्याघात करने का मतलब क्या है? वो बाद में उसकी असर आती है, तभी समझ में नहीं आता है, तभी तो हाँ करके सुन लिया, फिर बाद में जाता है, अरे तो ऐसा बोल के गए। समझ में आया? हाँ। ये उपघात क्या है वो देखना पड़ेगा। उपघात जो है वो अपघात तो मैं समझता हूँ, ईजा उपघात ईजा ईजा पीड़ा उसमें दिया हुआ। हाँ, यानी सामने को दुख देने वाली वाली। मतलब उसको इसको उसको इंजरी करने के लिए वाले ये जो है, हाँ, यानी बुरा लगता है ना, बस ऐसा। मतलब वो काफी मतलब ज्यादा मतलब दुख देने वो वाली बात। कठोर भाषा उसी में जाएगी। हाँ जी। कठोर भाषा मतलब काफी काफी सामने वाले। दूसरों को काफी दुख देगी वो ऐसी वाणी जो हाँ हाँ। है। अच्छा, ठीक है। और फिर उसके बाद एक आपवानी 5, उपयोग तो बहु मोटो માં મોટું ये जो इसमें सहजता इन इन अने दे द्यास। हाँ। આપનો દેહને કંઈ પણ કરે તો એ આપને રાગ દ્વેષ ન થાય એનું નામ સહેજ। આ અમને કોઈ સમજી લો ને કે સહેજ કોને કહેવાય? સહેજ એટલે સ્વાભાવિક। ये आप तो नहीं का पेज नंबर क्या है? पेज नंबर है 142। और टॉपिक क्या है? सहज और સહજતા અને દેહ અધ્યાસ। हाँ। સહજતા અને દેહ અધ્યાસ। ओके, वेरी गुड। हाँ, अब સહેજ बोलिए। એટલે સ્વાભાવિક કુદરતી વિભાવિક દશાની પોતે હું છું એવું ભાન नहीं। ये समझना था। सहज एक मिनट। होता है। हाँ, यानी उसका मतलब क्या है कि सहज का मतलब, पहली बात तो ये ऊपर जो बताया ना वो बहुत अच्छा बता दिया कि राग द्वेष नहीं होता, उसका नाम सहज। हम्म। पहली बात ये है। हम्म। और सहज यानी स्वाभाविक, नेचुरल, हम्म। कुदरती। हम्म। विभाविक दशा नहीं। ये विभाविक तो समझते हैं ना, मैं कश्यप जी हूँ, हम्म। वो विभाविक दशा है। हम्म। और मैं हूं करके भान नहीं, यानी मैं दीपक आनंद हूं ऐसा करके भान नहीं है, तो फिर राग द्वेष नहीं होंगे। अच्छा, ऐसा समझ में नहीं। आया? मतलब मैं नामधारी हूँ ऐसा नहीं रहे, वो तब सहजता रहेगी जो है। हाँ, ऐसा भान नहीं रहता है। अच्छा, बात नहीं। भान नहीं रहना। अभी क्या है, हमें मैं शुद्धात्मा हूं का भान हुआ है, हम्म। और मुझे यानी दीपक आनंद के प्रति, कश्यप जी के प्रति आपको मेरापन है, हम्म। ये समझ में आया? हाँ, मेरा। उसे आप सहज नहीं रह सकते। अच्छा, ठीक है। ख्याल में आया? हाँ, ख्याल में आया। ठीक है। ये क्योंकि हमारी बीच वाली स्थिति है, ठीक है। इंटरमीडिएट, हम्म। अंतरात्मा बताया ना। हाँ। हाँ। इसीलिए दृष्टि मिलने के बाद भी हम्म। ये असहजता का परिणाम, इसीलिए कहा ये ज्ञान मिलने के बाद क्या बाकी देता है, पुद्गल को सहज करो। उद्गल को समझ करो। समझ में आया? हाँ। हाँ। बोलिए। एक हाँ, एक मिनट और एक मैं दिखा रहा हाँ हूँ। हाँ। फिर दूसरा दूसरा वही है, उसी के नीचे वाला है उपयोग। पेज नंबर 146 पे है। ઉપયોગ તો બહુ हाँ। મોટામાં મોટું વસ્તુ છે। આ ઉપયોગ ક્યાં સુધી દેવાનો છે? રાત દાડો દાદા સાંભળ સાંભળ કરે એમના વગર ગમે નહીં। એમને એમનો વિરહ લાગે ત્યારે એમાંથી ઇલેક્ટ્રિસિટી ઝરતા પ્રકાશ મારે આખો સ્વયં પ્રકાશ। ये समझे? इसका क्या मतलब है कि એટલે ઉપયોગ ક્યાં સુધી, એટલે શુદ્ધાત્માનો પ્રકાશ, પ્રજ્ઞાશક્તિનો પ્રકાશને વાપરવું, हम्म। એને શુદ્ધ ઉપયોગ કહેવાય। એટલે ઉપયોગ ક્યાં સુધી દેવાનો છે, એટલે ઉપયોગ કેટલો કરવાનો છે,
કે આખો દાડો દાદા સાંભળ સાંભળ યાને દાદા યાદ આવ્યા કરે. દાદા યાદ આવવા એટલે એ ફિઝિકલ દાદા એક અપેક્ષાએ કીધું છે, પણ ફિઝિકલ દાદાના એટલે એમનો ચહેરો આ દાદા કરીને એમ પટેલ દાદા એમ કહીએ આપણે, એ યાદ આવે પણ એમની સાથે એમને યાદ કરતા એમનું જ્ઞાન પણ હાજર રહે. એટલે ઉપયોગ ખસે નહીં ત્યાં સુધી ઉપયોગ કરી લેવાનો છે. એમના વગર ગમે ઉપયોગ ખસી જાય તો પછી આપણને અસર થાય. સમજાયું? એમના વગર ગમે નહીં. હા, એમના વગર ગમે નહીં. એટલે એ જો સાંભળ સાંભળ ના કરે એટલે યાદ ના આવે ને તો પછી ગમે નહીં. ત્યાં બીજું બધું કેમ યાદ આવે છે? આ જયારે હાજર હતા ને ત્યારે એમનું વગર ગમે નહીં એટલે એમનાથી દૂર જાય તો ગમે નહીં. और ये અને હવે જે એમના વગર ગમે નહીં એટલે શું કે બીજું કઈ બધું યાદ આવે ને તો ના ગમે કે આ બધું કેમ યાદ આવે છે મને. સમજાયું? એ રીતે રહી. और એમનો વિરહ લાગે. અત્યારે દાદા હતા ને ત્યારની વાત છે. વિરહ એટલે એમના વગર ગમે નહીં, ક્યારે મળશે. અને એવું જે અંદર ફિલિંગ થાય ને ત્યારે અંદર એક આખી એક એને શું કે ઇલેક્ટ્રિસિટી આખી ઊભી થાય છે. એટલે ઇલેક્ટ્રિસિટી એ પ્રકાશ મારે એ આખો દાદાનો જ પ્રકાશ છે. ખબર પડી? वो इलेक्ट्रिसिटी वाला એટલે ઇલેક્ટ્રિસિટી એક જાતની અંદર એને એમ કહે ને કે આખી એક સમજણ ઊભી થાય. તમને એક એનો દાખલો આપું. ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન નો બહુ વિરહ લાગતો હતો, પણ છતાં એ જયારે એમને કશું કીધેલું હોય કે આમ કરી આવો કે આમ કરો તો એ જઈને કરી આવે. એમણે કીધું છે ને એટલે આજ્ઞા પાડે અને પાછા પહોંચી જાય મહાવીર ભગવાન પાસે. પણ છેલ્લી વખતે જયારે એમને મોકલ્યા ને કે પેલા વૃદ્ધ બ્રાહ્મણ છે બાજુના ગામમાં, તે તમે એમને સિદ્ધાંતમાં સ્થિર કરી આવો, ધર્મમાં સ્થિર કરી આવો. તે ગયા ને પાછા રિટર્ન થતા હતા ત્યારે એટલે ગયા ને રાત્રે મોડું થઈ ગયું એટલે તો નીકળી પડ્યા હતા કે હું જલ્દી પહોંચી જાઉં. તો વહેલી સવારે જયારે આવતા હતા રિટર્ન થતા હતા ત્યારે બધા એક જગ્યાએ બધા આમ ટોળું જતું હતું બધું કે બધા ક્યાં જાઓ છો એમ કે. જેમ તમે જાણતા નથી ભગવાન નિર્વાણ પામ્યા એમ કે. ઓહો, એમને તે વખતે એટલો બધો વિરહ લાગ્યો અને છેલ્લા વખતે મને દૂર કરી દીધો. અને પણ અંદર પછી પોઝિટિવ ચાલ્યું. એટલે આજે અંદર જે આખી ઇલેક્ટ્રિસિટી પ્રકાશ માન્યો ને તે અંદર પછી એમને પોઝિટિવ ચાલ્યું. એ તો વિતરાગ હતા, એમને તો નજીક રાખો કે દૂર રાખો એવું કશું હોય જ નહીં. એટલે એમની ત્યારે વિતરાગતા સમજમાં આવી અને એ સમજમાં આવતા જ એમના જેવી આખી આ જે ઇલેક્ટ્રિસિટી ઊભી થઈ ને એમના જેવી સ્થિતિ થઈ ગઈ ને એમને કેવળ જ્ઞાન થયું. એટલે આગલી રાતે મહાવીર ભગવાનનું નિર્વાણ છે, બીજે દિવસે વહેલી સવારે ગૌતમ સ્વામીજીનું કેવળ જ્ઞાન છે. સમજાયું? એ સ્વયં પ્રકાશ છે કરીને કીધું ને, સ્વયં પ્રકાશ એટલે કેવળ જ્ઞાનનો પ્રકાશ. દાદાનો પ્રકાશ એ કેવળ જ્ઞાનનો પ્રકાશ છે. फिर ये लास्ट अभी पूछना है कि ज्ञान प्रश्न करता ज्ञानी पुरुषना વીરામાં જે વેદના ઉત્પન્ન થાય એને કેવી વેદના કહેવાય? दादाश्री ये वेदना तो वही इलेक्ट्रिसिटी का आगे बता रहे हैं. वही इलेक्ट्रिसिटी उत्पन्न થાય અને તેનાથી સ્વરૂપ તેજવાન થતું જાય એ તો બહુ ઉત્તમ વસ્તુ કહેવાય. વિરહની વેદનાનો તો મહાભાગ્યે જ ઉદય થાય. ઘણા કાળના પરિચયથી તેને એ થાય. જેને મોક્ષ જવાનું હોય તેને એ वेदना लागे. अच्छा, ये जो है मतलब जो ये वीरा की वेदना के बारे में वो जो है बता रहे हैं कि जो है कि वो मतलब पुण्य प्रकाशमान भाग्य में होना चाहिए, सबको होता नहीं है.
પણ અને બીજું શું કીધું, ઘણા કાળના પરિચયથી એ થાય. હમ, એનો મતલબ શું છે હમ, કે જેમણે બહુ માર ખાધો હોય, બહુ ભાવના થઈ હોય કે હવે મોક્ષે જ જવું છે, ગમે તે થાય, આ બધી આ સંસારમાં હવે મારે પડવું જ નથી, અને એવું જ્યારે એમને અંદરથી જવાનો ભાવ થાય ને, હમ, ત્યારે એમને આવા પુરુષ મળે હમ, અને હમ, એમના પર અનન્ય ભાવ, એને શું કહેવાય, પ્રશસ્ત રાગ આખો ઉત્પન્ન થાય, હમ, ખૂબ રાગ એટલે વિશેષ, અને પરિચય પણ એવી રીતનો જ તીવ્ર થાય, ખૂબ થાય ઘણા સમયનો, હમ, કે પછી એમને જરા બી આગળ દૂર થાય ને તો એમને વિરહ લાગે. વિરલ. અને એ જે થાય ને એ બહુ સારી વસ્તુ છે. કેટલાક લોકો તો કે હવે ગઈકાલે તો દાદાના દર્શન કર્યા ને, હવે આવતા અઠવાડિયે જઈશું પાછા. આજે જવાની ક્યાં જરૂરત છે? હમ, હમ, ત્યારે અહીંયા તો લોકોને એવો વિરહ લાગતો હતો ને, સવારે દર્શન કરી આવ્યા ને અને સાંજે સ્કોપ હોય ને જવાનો તો પાછા તૈયાર, પાછા જોઈએ. ઠીક. અને પાછા બીજે દિવસે સવારે તો આવવાના જ હોય. પણ આવું ખેંચાણ થવું બહુ કલ્યાણકારી કહેવાય. આજે પણ દાદા માટે જો તીવ્ર ભાવ થાય ને તો આ પરિણામ બહુ સારી રીતે ખુલ્લા થાય એવા છે. પહેલી વાત તો એ છે કે દાદા માટે અહો અહો થયું તો, અને જે એમને માટે વિરહ રહ્યા કરે, કે અરે હું ના મળી શક્યો, અરે ના મળી શક્યો, અને એનો જે અંદર ખેદ થાય, અને એક બાજુ ભાવના બી થાય, એમના માટે ખૂબ ભાવના થાય, અને અંદરથી પસ્તાવો પણ થાય. તે પછી એમને આગળના લિંકમાં બધું માર્ગદર્શન મળી જાય, અને પરિણામે એમને જે દાદા કહેવા માંગે છે, જે દાદા પોતે અંદરથી છે, અશરીરી ભાવે, શુદ્ધાત્મા ભાવે, તે આખી પોતાની ભૂમિકા એવી થઈ જાય દાદા જેવી. પહેલા તો એ દાદાની ભૂમિકા એમને સમજાય, એ સમજાવવાની વાત છે ને, સમજવાની વાત એ પણ બહુ મોટી છે. હમ, એ થયું ને તો તમને પણ એ સમજણ પછી સેટ થતી જાય. ખ્યાલ આવ્યો? जी जी, सब खबर पड़ी जी, बरोबर, धन्यवाद जी। हाँ, मैं સમજાયું? आगे और पूछूंगा, आप थोड़ा मौका दीजिए। जय હા सच। હા, ઓકે ઓકે, જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ કશ્યપજી. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद दीपकानंद जी, जय જય सच्चिदानंद સચિદાનંદ नरेश भाई, સુબેજી. सर्वे જય महात्माओं। સચ્ચિદાનંદ. दीपकानंद जी, ये पैसा का उधर लेने और देने का मेरा एक एक्सपीरियंस शेयर कर रहा हूँ। हाँ बोलिए बोलिए. हाँ, तो मैं जब नाइजीरिया में था तो उधर का लोगों तो ऐसा भी थोड़ा मतलब पोअर ही होता है, मतलब उन लोग नीडी होते हैं। तो अंदर से थोड़ा सा ऐसा अपने भावना जगह तो इन लोगों को कुछ हेल्प करें। तो ऐसा हेल्प करने का चक्कर में तो मैं लगभग 6 महीना मैंने ऐसा किया, और वो लिख के रखता था ऐसा, दिया हुआ नाम के साथ। और पगार के दिन जो भी सैलरी के दिन में मैंने उगरानी करता था, लेकिन उगरानी का बहुत बेटर एक्सपीरियंस रहा। तो कोई कोई मतलब उस दिन मेरे को मुंह ही दिखाएगा नहीं, ऐसा हो गया, वो पैसे नहीं उसको दिखेगा। और इसी तरह से करते 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 मेरे को ऐसा फीलिंग हुआ जे मैं भिखारी बन गया। ये तो मेरे से पैसा लेने के लिए आ रहा है उस टाइम पे तो ठीक है, लेकिन मैं अभी भिखारी बन गया। तो धीरे धीरे मेरे को ये समझ आने में 5-6 महीने लग गया। तो बाद में मैंने उन सभी को बोल के, जितना भी उन लोगों का मेरे पास मतलब उधार था उनका, तो मैंने बोला देख भाई, मैंने फट देता हूँ, और अभी से मैं तेरे लोग को कुछ देने वाला नहीं हूँ। लेकिन बीच बीच में मेरे को ऐसा ख्याल आता था अभी देने का है तो जिसको भी देंगे, वो दादा के ज्ञान की पहले की बात बोल रहा हूँ, बाद में तो दादा के ज्ञान मेरे को एकदम फर्म कर दिया। तो मैंने ऐसा सोचा जिसको भी देना है लेकिन उसको वापस आएगा ऐसा सोच के नहीं देने का, ऐसा ही दे दो, फिर उसमें कुछ गम नहीं होएगा। कोई भी टाइम पे रियली वो लोग नीडी होता है, उनका फैमिली कोई गुजर जाता है, उसका फैमिली को देखभाल करने का होता है, कुछ ना कुछ होता है, तो वो दे के मैंने चूक जाता। लेकिन उस टाइम पे अपने को कुछ अंदर से कुछ फील ये नहीं हो रहा था, जे ये नहीं आया, मैं उसमें कुछ ऊपर नीच नहीं होता था, तो एक शांत हो गया। बाद में दादा की सब ज्ञान की बातें सुन के तो मेरा वो और फॉर्म हो गया था। आज की तारीख तक भी मेरा ऐसा ही
मतलब सिद्धांत है, देता हूँ तो भूल जाता हूँ किसी को भी, सगा वाला में भी हो, फ्रेंड सर्कल में भी हो, कुछ भी, तो देने के बाद भूल जाने का। सहज रूप में मांगा दिया, ठीक है, बाकी उसके लिए उसको क्या बोलते हैं, उसके पीछे नहीं मतलब पड़ जाने का जे, वो उसके लिए अपने को साथ उस दुश्मनी बा एक बड़ा एक तरीका का देश बोलते हैं ना, वो देश खड़ा नहीं हुए। ये मैंने मेंटेन करता हूँ आज की तारीख में, मेरा शांति रहता है। बात सही है, बात सही है, लेकिन इसके लिए क्या बोले कि जैसे आप जो चैरिटी करते हैं ना, डोनेशन करते हैं, हम्म। तो कैसे वापस लेने की अपेक्षा नहीं होती है। हम्म। तो ऐसा डोनेशन कर दिया, ऐसा करके रहने का, उसके पीछे हम्म। की सब जैसे रखेंगे तो फिर मांगने की बात आती नहीं है। वापस लेना है करके दिया है समझो, हाँ, तो फिर ऐसे मतलब वो सैलरी से जाने के प्रयत्न ले तो जाना करने के। का, अगर कोई ने बोला कि मैं तुमको 1 महीने में, 2 महीने में, 6 महीने में दूंगा, तो उसको याद दिलाने का, लेकिन उसके पीछे नहीं पड़ नहीं, के। ऐसा नहीं, फिर उनको देने का भी इतना कि अगर नहीं आए तो हम्म। आपको कोई झंझट नहीं है। हाँ, मैं वो सोच के ही देता हूँ, नहीं आए ये सोच के ही देता बस, हूँ। बस वो तो चैरिटी कर दी। और अगर वो बोलते हैं कि मैं 3 महीने में दे दूंगा, 2 महीने में दे दूंगा, तो वो अपनी हाँ। सुविधा से दे देना। बाहर से ऐसा रखेंगे, अंदर से चैरिटी किया ऐसा रखेंगे। और बराबर इतना बराबर। ही देना है कि आपका मन ना बिगड़े, नहीं आवे राइट तो। राइट राइट राइट, वही वही उसी हिसाब से। हाँ। तो ये एक्सपीरियंस हुआ। दूसरा मेरे को सत्संग में एक बात निकल के आया, जो संसार की सुख की अभाव, सॉरी दुख की अभाव, वो सुख का सद्भाव शुरू होता है। इसको थोड़ा इलेबोरेट करिए। સંસારના દુઃખનું અભાવ પછી સુખનું દુઃખ સદભાવ શરૂ થાય। દુઃખનો દુઃખનો અભાવનો મતલબ શું છે? એની અસર ના થાય। હમ। અને સુખનો સદભાવ ક્યારે થાય? જ્યારે એ એ દુઃખ મારું છે જ નહીં એવું થાય। હમ। એટલે હું શુદ્ધાત્મા છું રે, તો દુઃખ આવે પણ ખેર આ મારું નથી એમ કરીને રે, हम्म। કારણ तो કે હું તો सद्भाव क्यों શુદ્ધાત્મા बोला, છું। उसको सद्भाव क्यों बोला? નહીં નહીં, એ તો દુઃખનો અભાવ કીધું। હા, દુઃખનું અભાવ અને સુખનો સુખના સદભાવ। સુખનો સદભાવ, સુખનો સદભાવ એટલે શું? કે દુઃખ અડે જ નહીં। હા 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 હા। સુખનો સદભાવનો મતલબ ગમે તેવું પણ દુઃખ હોય ને, પણ એ તમને અડે જ નહીં। हम्म। नहीं, मेरे को वैसा है कि એને 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 रॉन्ग। એને એમ કહેવાનું કે સમજો આ સામે દુઃખ છે ને, बराबर। દુઃખ સામે દુઃખનો અભાવ એટલે ઊંધા ફરી ગયા હોય ને એવું રે, મારું નથી કરીને રે। बराबर। અને સુખનો સદભાવ એટલે સુખને તમે સીધું ફેસ કરીને ઉભા છો, 1 to 1। हम्म। એ સમજાઈ ગયું? એટલે પછી हाँ। દુઃખ જે હોય ને તેની પોતાને અસર જ ના થાય, એ સુખનો राइट સદભાવ। राइट। मेरा ऐसा मानना था पहले का, जो जब सुना जी, जैसा सांसारिक दुखों में आप पड़ा रहेंगे ना, तो आप आत्मा की सोचेंगे ही नहीं। ऐसा, हाँ, ऐसा जो हम लोग तो भी दादा की ज्ञान में पड़ा हुआ है, अगर इसको लौकिक भाषा में ले जाएंगे, जो जो लोग उसके दुख के मतलब में भरा हुआ है, एनग्रॉस्ड है, तो उन लोगों को तो आत्मा की पड़ी नहीं रहेगी। એવું છે ને કે જેમને દ્રષ્ટિ મળી છે ને, એના માટે જ આ છે। એ એ એ ગમે તેટલો એન્ગ્રોસ રહે ને, તો એ બેક ઓફ હિઝ માઇન્ડ એને પ્રતીતિ હોય કે હું શુદ્ધાત્મા છું, આ મારું સ્વરૂપ નથી। ના, એ તો જ્ઞાન પણ એ મળ્યા પ્રતીતિનો પછી। મતલબ શું? પ્રતીતિનો મતલબ શું? હમ પૂછે ત્યારે જવાબ આવે, હમ। પણ નહીં તો એ એમાં જ ખેંચાઈ ગયેલા હોય। બરાબર। હવે જેને જ્ઞાન નથી ને, હા। એ તો સંસારમાં જ છે, એને અંદરથી એવું કશું છે નહીં કે હું શુદ્ધાત્મા છું, કારણ કે એમને સ્વરૂપ રાઈટ। જ્ઞાન છે જ નહીં, એટલે એ તો એમાં ને એમાં જ રહેવાના। બરાબર। આખી એ વાત, એટલે કેટલીક વસ્તુ છે ને આપણે લાગુ પડતી નથી, પણ એને બહુ સમજવાની જરૂરત છે। હમ। એને શું કહેવાય? જ્ઞાન મળ્યા પછી એકાકાર પરિણામ હોય જ નહીં, એટલે રાઈટ તેને જ્ઞાન નથી કીધું।
हाँ જે થાય છે ને તે આભાસ પરિણામ છે. राइट ખાલી ભાષે છે કે મને થયું, हाँ 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 અને પછી સરખી દ્રષ્ટિએ જુએ તો કે મને થાય તો મને ખબર ના પડે, મને ખબર પડે, ખબર પડી તો મને થયું નથી, કોકને બીજાને થાય તો જ મને ખબર પડે. हाँ 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 કારણ કે થવાનું સફરિંગ અને નોઈંગ પાર્ટ એ બંને સેપરેટ છે. राइट राइट જેને સફરિંग આવે છે તે હું નથી, અને જે જોનારો છે તે હું છું. राइट એટલા માટે કીધું જોનારો વેદે નહીં અને વેદનારો જુએ નહીં. રાઈટ રાઈટ બે બંને જુદા જ છે. અને જોનાર વેદના થાય એને જુએ ત્યારે એને વેદનાની અસર ના થાય તો એને રાઈટ જોયેલું કહેવાય. બરાબર. જુદું છે, જુદું જોવું અને જુદા રહેવું હમ એ આખો જોવાનો પુરુષાર્થ અને એનું પરિણામ છે. બરાબર. ધીમે ધીમે કરીને થતું જાય છે, પણ એકદમ Right. થતું નથી. કારણ કે મારું 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 કરીને જે એક દાખલો આપો, Wine. હા વરસાદનો સિઝન હતો અને તમે બધી લાઈનમાં ગાડીઓ પાર્ક કરી હતી, ઝાડ પડી ગયું અને કોઈએ કીધું વ્હાઈટ ગાડી તો પૂરી ડબ ગઈ, પૂરી દબાઈ ગઈ ને ટોટલ થઈ ગઈ. તમને એમ લાગે અરે મેં બાજુમાં ઝાડની બાજુમાં જ મૂકેલું હતું. એટલે તમે તો દોડતા દોડતા જઈને જોવું, પહેલી વાત શું આવી, એમ લાગ્યું ને કે મારી ગાડીને થયું છે. એને વ્હાઈટ ગાડી કીધી ને જેવું એવી તરત અસર થઈ. પછી ત્યાં જઈને જોયું તો કે તમારી વ્હાઈટ ગાડી તો બીજા ઝાડ નીચે હતી, એને કશું થયું નથી, પણ બીજાને કોઈની વ્હાઈટ જે ગાડી હતી ને એ દબાઈ ગઈ, કચડાઈ ગઈ. રાઈટ. તો તમને થાય તો કઈ મારું નથી, નથિંગ હેપન. ખબર પડી? હા 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 એ આ જેવી રીતે થાય છે ને તેવી રીતે અંદર પણ થાય. બરાબર. અને સુખનો સદભાવ જ્યારે થાય ને ત્યારે દુઃખનો ટોટલ અભાવ થઈ ગયેલો હોય. બરાબર. સદભાવનો મતલબ નોન સ્ટોપ, કન્ટિન્યુઅસ, નિરંતર નિરંતર. નિરંતર હા બરાબર. એમ થાય. એટલે એના પ્રોસેસમાં છે આપણે. રાઈટ. કારણ કે વચ્ચે વચ્ચે મારાપણું, જ્યાં મારાપણું નથી ત્યાં પોતે છૂટા રહી છે બહુ સારી રીતે, પણ જ્યાં મારાપણું ઊભું થાય છે તો પછી પેલા આભાસ પરિણામના લીધે પોતાને થતું નથી છતાં પોતાને થાય છે એવી અસર રહ્યા કરે. खबर पड़ी? हाँ तो ये बात અને को जो પછી बोला है सत्संग में ये पूरा अपने महात्माओं के लिए ज्ञान प्राप्ति के बाद ही. કરેક્ટ. બીજાની તો વાત જ નથી ને, એમને તો સુખનો સદભાવ, સુખ જેવી વસ્તુ જ નથી, માનેલું સુખ છે. આજે સુખનો સદભાવ એ આત્મ સુખનો સદભાવ बात છે. करें. હા. अच्छा लास्ट में एक जो दादा की जो बिरह की बात चल रहा था ना, बिरह ये आपने तो दादा दादा को देखा नहीं, लेकिन दादा की बात सुन के इतना सत्संग में रहने के बाद एक बिरह जैसे लगे, जैसा हम अनलकी रह गया, उनको मिल नहीं पाया, उनके परिचय में नहीं आया. तो ये जो मतलब निरंतर एक क्या बोलता है वॉइड रहता है, कुछ भी हो जे दादा नहीं मिला, दादा नहीं मिला. जो भी आपका पुत्र से काफी कुछ हमने को मिल जाता है और हम लोग उसको दादा की दर्जा में देते हैं. हाँ, लेकिन तो भी एक कोई ना कोई जगह पे एक दादा के लिए विरह तो हो ही जाता है. मुझे क्यों नहीं मिल पाया, हम उस टाइम पे जिंदा थे और हम मिल सकते थे ऐसा लगता है, तो भी मिल नहीं पाया. ये हमने हमारे लिए क्या क्या बोलता है वो एक कमी क्या था हमारा, ऐसा किस हिसाब से नहीं नहीं मिल એમાં पाया. એનું કારણ શું છે, દાદાએ શું કીધું છે, આ કાળના લોકો પૂર્વ વિરાધક છે, ખૂબ વિરાધના કરી છે ને એમને દાદા મળ્યા નથી. મળ્યા છે ને એ પણ પૂર્વ વિરાધક તો છે જ, પણ કઈક પુણ્યનો સંચાર હતો ને એટલે મળી ગયા. ખબર પડી? એવી રીતે એટલે મળ્યા છે એ વિરાધક તો છે જ, પૂર્વ વિરાધના કરેલી જ છે. નહીં તો હમણાં લગી ખેંચાય કેમ આયા? હમણાં લગી
ભટકતા કેમ હતા? રાઈટ. ભૂલો કરેલી છે માટે. હા હા પણ કંઈક પુણ્યનો સંચાર હતો ને એટલે દાદા મળી ગયા અને કામ થયું. પણ હવે હવે શું છે, જો એક વસ્તુ બહુ ક્લિયરલી સમજવાની જરૂરત છે. આજે દાદાની જગ્યાએ મહાત્માઓને આપતો પુત્ર જ છે. હા હા હા. કોઈ વિકલ્પ નથી એની માટે. હમ. એટલે પછી તમે દાદા મહાત્મામાં જોવાનો પ્રયત્ન કરશો, આપતો પુત્રમાં જોવાનો પ્રયત્ન કરશો. હવે બધા પ્રકૃતિ પાર નથી કરેલી. દાદા પ્રકૃતિ પાર કરીને સહજ થયેલા હતા. રાઈટ. પ્રકૃતિ પાર કરીને સહજ થયેલા હતા. એટલે તમારે અને અમારે પણ એવી રીતે જ છે. હવે અમે બધા આપતો પુત્રોના સંપર્કમાં આવીએ છીએ, મહાત્માઓના સંપર્કમાં આવીએ છીએ. તો દાદા શું કીધું, અમે લોકોના વ્યવહાર પ્રત્યે નિષ્પૃહ છે અને રાઈટ. આત્મા પ્રત્યે એટલે મોક્ષ માટે અગ્રી. સસ્પૃહ છે. રાઈટ. એટલે એવી રીતે આપણે રહીએ. એમનો વ્યવહાર એમને મુબારક. પણ એમના વ્યવહારને જોઈને હું મારો અભિપ્રાય નહીં રાખ કે આવા છે, આવા નથી, એમ કરીને. ખબર પડી? હા હા હા. એમના વ્યવહાર જોડે મારે કઈ માથાકૂટ નથી કરવાની, લેવા દેવા નથી રાખવાની. વખતે કોઈ વાત કરે કે આવું છે ને આવું તેવું છે, તમારે ચેતીને ચાલવાનું, સમજીને ચાલવાનું. રાઈટ. ખબર પડી? પણ દાદા મળેલા છે એટલે અંદર દાદા છે જ. પણ દાદાને પાસે જ્ઞાન કોને મળ્યું છે? બધા રસ્તે ચાલનારાઓને મળ્યું છે. હા હા હા. એટલે હવે રસ્તે ચાલનારા મળે તો એમની પાસે તમે કયા વ્યવહારની અપેક્ષા રાખી શકો? એટલે તમારે ચેતતા રહેવાનું. વ્યવહારના ભાગમાં આવે ત્યારે તમારે એલર્ટ જ રહેવાનું. રાઈટ. એટલે એ બધું ધ્યાન રાખો તો પછી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવી ગયો, ખ્યાલ આવી ગયો. અને ઘણી બધી વસ્તુ તો તમને અમુક વસ્તુ કેવી છે ને, એક પ્રશ્ન બહુ સાધુ છે, આપતો પુત્ર છે, કોઈ પણ આવા પુરુષ છે, મને ખબર પડી કે તમારો ધંધો છે રાઈટ. અને તમારો ધંધો સારો ચાલે છે, રાઈટ. દેખાય છે. તમારી શું કહેવાય, લક્ઝરી ને એનાથી ખબર પડે કે તમે હા હા. પૈસે ટકે સુખી છો. મારે પૂછવાની શી જરૂરત છે કે તમારી કેટલી કમાણી છે? વાય? બરાબર. અને જો હું પૂછું તો તમને સ્ટ્રાઇકર મારતા આવડવું જોઈએ. હા હા હા. પછી તમે ભાવુક થઈને કહી દો તો એ રાઈટ નથી. રાઈટ. ખબર પડી? હા હા પહેલી હા. વાત, મારે પૂછવાનું કામ શું? વોટ ઇઝ ધ પર્પઝ? રાઈટ. મારે એ જાણવાની શી જરૂરત છે? ખબર પડી? વ્યવહારથી પણ હા કોઈને હા હા. પૂછાય નહીં. વ્યવહારથી પણ પૂછાય નહીં. તમને હા. ખબર પડે કે તમારા ભત્રીજાનો છોકરો, અરે ભત્રીજો કે એમનો છોકરો કે કોઈ તમારું રિલેશન કે કોઈ ફ્રેન્ડ સર્કલમાં કે આપણાથી પૂછાય નહીં. એ કે એને આટલા પેકેજ મળ્યું છે તો સારી વસ્તુ છે, પણ આપણાથી પૂછાય નહીં. મને જ કહો કે વ્યવહારિક છે? વ્યવહારિક વ્યવહારિક નથી. છે જ નહીં. મારી જ્યુરિડિક્શનમાં આવે જ નહીં. મારાથી પૂછાય નહીં. વ્યવહારથી પણ ના પૂછાય. રાઈટ રાઈટ. પેલા સામેથી જો પેલા જો બ્લન્ટ હોય ને તો સામે કહી શકે વોટ ઇઝ યોર બિઝનેસ? હા, બરાબર. તમારે શું કામ પડ્યું મારા પૈસા જાણવા માટે? અને છતાં પૂછે તો તમને એને સ્ટ્રાઇક મારતા આવડવું જોઈએ. ના ના, રાઈટ. એટલા બધા કઈ કમાતો નથી, બસ દાદાની કૃપા છે કરીને. હા ખબર પડી? હા હા. મોડું નહીં ખોલવાનું. અને તમે મોડું ખોલવા માટે ઓબ્લાઇજ નથી. રાઈટ. ખબર પડી? હા 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 હા. તમારા પ્રોબ્લેમ ને પૂછવા માટે તમારે આખું મોડું ખોલાય. તમને જ્યાં વિશ્વાસ આવે ત્યાં. પણ આ બાબતમાં તો બરાબર.
એટલે એવી રીતે છે. न दादा तो उसके लिए सक्सेसफुल था थे व्यवहार में भी पक्का, निश्चय में तो નહીં, पक्का था વ્યવહાર लेकिन મેં व्यवहार में भी પક્કા, पक्का। પણ દાદાએ ક્યારે પૂછ્યું નથી. મને નથી પૂછ્યું કેટલો પગાર છે. हम्म બોલો. हम्म હા, એમણે એમ કીધું હતું કે અનુકૂળતા હોય તો આપણે એમ કે વર્ષે એક પગાર કે જેટલું અપાય એટલું સિમંદર સ્વામીના મંદિરમાં આપવાનું. શા માટે? તો કે દાદાને જરૂરત નથી, हम्म પણ મોક્ષે જતા તમને આગળ કોઈ તકલીફ ના પડે. અને સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા हम्म અને તમે સિમંદર સ્વામી ભગવાન વચ્ચે બેઠા હોય તો કોઈ તમને આવીને કહેશે નહીં બે અહીંયા શું બેઠા છો, પેલા ઘર વ્યવહાર સંભાળો, કમાણી કરવા જાઓ. ને તમે કહો ને કે હું જરા કામ કરું છું, તો ના ના ના, તમે કામ કરવાની કઈ જરૂર નથી, તમે રહો અહીંયા ભગવાન પાસે, અમે બધું તમારું સંભાળી લઈશું. राइट આ એક. અને બીજું એમ કીધું કે દાદાની બેંકમાં પૈસા આપવાથી દાદા યાદ આવે. કારણ કે જે બેંકમાં આપણા પૈસા હોય ને તે બેંક યાદ આવે. हाँ અમેરિકન બેંકમાં પૈસા નહીં હોય તો એ યાદ નહીં આવે, પણ બેંક ઓફ બરોડામાં પૈસા હોય તો જરૂર બેંક ઓફ બરોડા યાદ આવે. राइट આઈસીઆઈસીઆઈ ની બેંક હોય ને એમાં જો પૈસા હોય, આઈસીઆઈસીઆઈ બેંક યાદ આવે પણ બેંક ઓફ બરોડા યાદ નહીં આવે, દેના બેંક યાદ નહીં આવે. સમજાયું? हाँ 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 એટલે દાદાને યાદ કરવા માટે, દાદા યાદ રહેવા માટે આ દાદાની બેંકમાં પૈસા નાખવાના. बराबर દુઃખી बराबर। થઈને નહીં નાખવાના, हाँ દુઃખી થઈને નહીં નાખવાના. हम्म એ સરપ્લસ હોય તો એના પર્સન્ટેજ નાખવાના. राइट એ જે આપણો હંમેશા પૈસા જોડે આપણો જીવ સંકળાયેલો હોય, हम्म એટલે આપણો જીવ ત્યાં જ રહે, એટલે બધું ધ્યાન ત્યાં જ રહે. हाँ हाँ દાદામાં પૈસા આપ્યા છે ને એટલે દાદા યાદ આવે. राइट राइट। દાદાએ કીધેલી વાત છે. બોલો, આ બે વસ્તુ કીધેલી. નહીં, એ પણ એક ઉઘરાણી માટે છે, આપણે આશીર્વાદ આશીષ લેવા માટે। યસ યસ. પણ એટલે આ સમજણથી આપણે રહીએ ને તો ક્યારે કોઈ પ્રોબ્લેમ ના થાય. રાઈટ અને કોઈ છેતરવાનો પ્રયત્ન બી કરે તો સમજીને જાતે છેતરાવવું એ વસ્તુ જુદી છે, અને આવી રીતે છેતરાવવું એ જુદી વસ્તુ છે. ખબર પડી ને? બરાબર બરાબર, બહુ સરસ બહુ સરસ। એટલે તમારે બધું બેકગ્રાઉન્ડ જાણી લેવાનું કે તમે તો આ તો એક દાખલો આપું છું કે આટલા આટલા છે તમારી પાસે મિલકત, તો એમાંથી હું આટલું માંગી તો તમે ના કહી જ શકશો નહીં, રાઈટ। કારણ કે તમારી જ પાસે મેં બોલાવડાયું, પૂછીને કીધું એટલે તમે કહી દીધું કે મારે તો આટલું છે, તો હું આટલું માંગુ તો તમે ના પાડી શકો નહીં, રાઈટ। એટલે આ બધી વ્યવહારની બધી બહુ આંટીકૂટી છે, જેમાં હવે આપણે જાગ્રત રહેવાનું. દાદા પાસે દાદાના દાખલો એમણે લીધેલો કે એમના સાથેના કોન્ટ્રાક્ટરો એમને મળવા આવે, કેવું છે સાહેબ, બધું બરાબર છે, ધંધા પાણી કેવા ચાલે છે? તો દાદા સમજી જાય કે હમણાં જો એમને કીધું ને કે લાખ રૂપિયાની કમાણી થઈ છે ત્યારની વાત, તે ઉત્પાદ કરે. એટલે દાદા કહે કે આ વખતે તો 25,000 જ કમાયા છે એમ. હા, બહુ સારું, કારણ કે એમને જાણી લીધું કે મારે તો લાખ રૂપિયા કમાયો છું અને અમને તો 25,000 જ છે, એટલે ચાલો આપણે મોટા છે, હજી ધંધામાં આપણે હમણાં કરતા મોટા છે. હવે દાદાએ સાચી વાત કીધી હોય કે મને તો 1.5 લાખ રૂપિયાની કમાણી થઈ છે, તો એમને એમના 50,000 ખૂંચે. ખબર પડી? એની પાછળ સમજણ શું હતી કે આપણા થકી કોઈને દુઃખ ના થવું જોઈએ, આપણી કમાણી સાંભળીને એની ઊંઘ ઉડી જેવી ના જોઈએ. નહીં તો એ રાત રાત જાગે કે એમને શું કર્યું કે આટલી બધી કમાણી થઈ, માનો ને એનો ધંધો તો સેમ છે, જરૂરથી એને કઈ ગડબડ કરીએ છે, એટલે મગજ બધું આનું ખરાબ છે. એટલે આ રીતે આપણે પેલે કે મુઠ્ઠી કેટલી ખોલવી એ સમજીને જ રાખવાની. બરાબર, વેરી સિમ્પલ. વ્યવહાર કી કલા. અને નો હાર્ડ ફિલિંગ્સ. નો હાર્ડ ફિલિંગ્સ એટલે થિક સ્કિન નથી થવાનું, કે એને શું કે હાર્શ નથી થવાનું, પણ કોઈ તમારી પાસે મોડું ખોલાવા આવે ને, ગમે તેટલા હાથ નાખે ને, આડી આંગળી નાખે ને, કંઈ પણ કરે ને, તો એ
ખબર પડી? હા 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 પછી એ સમજી જાય, એ તો કોઈ બીજાને શોધશે. હા 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 આપણી જાન પાછળ નહીં પડે, એમ કે મેરી જાન બક્ષ રાઈટ. દો. અમે છૂટા થઈ જઈએ. આ છૂટા થઈ જાય. સંસારમાં આ બધું કરેલું જ હતું ભાઈ. હા, હવે અહીંયા શું છે કામ? એટલે બરાબર. અહીંયા હવે કે શું? મહાત્મા જોડે આ વ્યવહાર કરવો નહીં. રાઈટ બહાર રાઈટ જઈને કરો જે કઈ કરવું હોય. રાઈટ. બહુ સરસ. આ મોક્ષ માર્ગ નો સત્સંગ છે, મોક્ષ માર્ગ નો સંઘ છે. હમ. એટલે સમજીને ચાલવાનું. રાઈટ રાઈટ. ખ્યાલ બહુ આવી ગયો ને? સરસ. ઓકે. હા, જય સચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુધીરજી. જય સચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ સાહેબ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. અવાજ સંભળાય છે બરાબર? હા હા. ઓકે. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 32. 32 લગી પહોંચી ગયા તમે? એનું છેલ્લી છે. સૂત્ર નંબર છે 242. સાહેબ કાઢ્યું? વાંચું સાહેબ? હા, એક સ્ક્રીન પર મિનિટ. દેખાયું? સ્ક્રીન પર મેં હા, મૂક્યું છે. એક મિનિટ. હા, બોલો. યાદવાદ કોઈ પણ વસ્તુને નકારાત્મકતાને પણ નકારાત્મકપણે ના રજૂ કરીએ ત્યારે આપણે સ્યાદવાદ સ્વરૂપ હોઈ શકીએ. એમાં પણ નકારાત્મકતા શું છે તે વ્યવહારના વિજ્ઞાને કરીને આખું સ્યાદવાદપણે ખુલ્લું કરવું પડે તો એ વાત સામાન્ય પહોંચે. જેમાં હકારાત્મક માટે આગ્રહ ક્યાંય પણ ન હોવો ઘટે ત્યારે એ સ્યાદવાદ રહે અને સામાન્ય પહોંચે. બરાબર. તમને દાખલો આપું. જી. તમારા બાબાનું રિઝલ્ટ આવ્યું બરાબર. અને 85% આવ્યા. હમ. તો 85%માં તને ક્યાં મળશે જગ્યા? મને કે હાવ નકામો માણસ છે. બરાબર. ખ્યાલ આવ્યો? આવી ગયો. હવે આ તો સીધું બ્લન્ટ જ થયું. રાઈટ. બરાબર. હવે એની સામે પહેલા શું કીધું? નકારાત્મકતા રજૂ નથી કરવાની. એટલે કે 85% તો બહુ સારું કર્યું, પણ આપણને સારી કોલેજમાં એડમિશન માટે 90-95 માર્ક ના જોઈએ, અને તારી તો કેપેસિટી છે, તું કરી શકે છે. ઓકે. રાઈટ. ખબર પડી? હા તાકી વાત બરાબર આખી છે. ફરી ગઈ ને, કે હજી તારી પાસે બિલકુલ. એક સ્કોપ છે. આ તો પ્રિલિમિનરીની એક્ઝામમાં આવ્યો રિઝલ્ટ, તો હવે તું આ 1.5 મહિનો છે હજી, પાકું કરી લે. સમજ પડી? તો એની બરાબર છે. તમારી વાતે પહોંચે અને એને બળ મળે કે યસ, વાત સાચી છે. 85% આવ્યા તો મારા આ પાર્ટમાં થોડો વધારે ટાઈમ આપીને આઈ કેન ગેટ ઇટ. આઈ કેન અચીવ. રાઈટ. ઓકે. ખબર પડી ને? એટલે આ તો એક વસ્તુ છે ને, આપણે આ સ્યાદવાદ વાણીની ભાવના કરીએ છીએ ને, એ સ્યાદવાદ વાણીની ભાવના જ તમને વાણી નીકળતા પહેલા અંદર એક સ્પાર્ક થશે. બરાબર. આવું બોલીશું તો એમને બહુ દુઃખ થશે. એટલે આખી એ વાણી તમારી
કુદરતી રીતે આ શક્તિ માંગવાથી, ભાવના કરવાથી તમારી વાણીમાં એ સ્યાદવાદપણું આવતું જશે. આવી રીતે જે કીધું છે ને એવી રીતે. આ ક્રિયાની વસ્તુ નથી, કરવાની વસ્તુ નથી, પણ આમાં સ્યાદવાદ વાણીની ભાવનાથી તમારા જેટલા સ્યાદવાદના પરિણામ જ્યાં જ્યાં ચૂકાશે સામાન્ય જીવન વ્યવહારમાં તમને સમજાતા જશે, અને ગમે તેટલી નકારાત્મકતા વાળી પરિસ્થિતિ તમારે સામનો કરવો પડે કે વ્યક્તિ આમને સામને થઈ જાય ને, તો તમારું સ્યાદવાદ પણ ચૂકાશે નહીં. બહુ સરસ, બહુ સરસ. ખબર પડી? કેન્દ્ર શક્તિ છે, દાદા પાસે શક્તિ માંગવાની છે, આપણી ભાવના, અને એના પરિણામે અંદર એક એવી તીક્ષ્ણ જાગૃતિ ઊભી થાય કે જ્યારે જ્યારે તમારો સ્યાદવાદ, એટલે અંદરથી શું થાય, દાખલા તરીકે ગમે તે થાય, કોઈ ગમે તે કરે, મારી જોડે કરે, દુનિયામાં ગમે તે કરે, મને સ્યાદવાદનું પ્રમાણ ક્રોસ કરવાની મંજૂરી નથી, નથી. એલાઉડ નથી. એટલે કોઈ પણ સંજોગોમાં હું સ્યાદવાદનું પ્રમાણ તોડીશ નહીં, એવું અંદરથી પાકું રહે. અને જ્યારે આવું નક્કી કરેલું હોય ને, એટલે જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં સ્યાદવાદનું પ્રમાણ છે જે પણ ચૂકાશે ને, તૂટશે, તમારા હૃદયપૂર્વકના પ્રતિક્રમણ થશે. Perfect. બહુ અને સરસ. વખતે ચાલુ વ્યવહારમાં કંઈક એવું થયું ને, તો તમને પાછું વળતા પણ રસ્તો મળી જશે, પાછું વળવાનો. હું આમ ના કહેવા માંગતો હતો, હું જરા આમ કહેવા માંગતો હતો. બહુ સમજાયું? સરસ. હા, એ હા, રીતે બરાબર. આખું પેલું કેમ બેક એન્ડ ફોર્થ જઈને તમને તમારી ભૂલ નક્કી કર્યું, એટલે તમારી ભૂલ દેખાશે. પછી ભૂલ જે દેખાય છે તે કદાચ 2 દિવસે દેખાય, 2 મહિને દેખાય, પણ પછી એ સમય ઓછો થતો જાય, 2 કલાકે દેખાવા માંડે, 20 મિનિટે દેખાવા માંડે, પછી બોલાય ને 2 મિનિટ પછી ખબર પડે, ને પછી બોલાય ને પાછા કરેક્શન થાય, અને પછી બોલવાનું છે, અને અંદર તમને ચમકારો થાય કે આ તો નુકસાન કરતા છે ભાઈ, આ એમને કોઈ રીતે હેલ્પિંગ નથી ને મારે ખાલી બડાપો કાઢવાનો રહે, તેનો કોઈ મિનિંગ નથી. એટલે મૌન જ રહેવા. અને એ તપ કરાવશે તમને જરૂરથી, કારણ કે અંદર બુદ્ધિ કે કહી દો ને, આપણે કહી દેવાનું, પછી એમને જેવું લાગવું હોય તેવું લાગે. Right. બરાબર. એ હજી આગળની બુદ્ધિ હજી એવું બતાડી શકે છે, અને બતાડે પણ ખરું. પણ આજનો નિશ્ચય તમારો ને આજની ભાવના કે નહીં, સ્યાદવાદનું પ્રમાણ આપણાથી ના ચુકાય, કમ વોટ મે, સાંભળ. Right. એટલે તમારો હાથ પગ બધું ચાલી રાખશે, નથી જવાનું, ના પાડીને. ખબર પડી? અને બહુ ઇઝીલી કરી શકશો, એફર્ટલેસલી. પણ નિશ્ચય બહુ મજબૂત જોઈએ કે કમ વોટ મે, મારાથી સ્યાદવાદની શું કહેવાય, મર્યાદા ઓળંગાય નહીં. Boundary ગમે તે ચુકાય. થાય, Right. તો ગમે તે કરે, કારણ કે કુદરતમાં સામે જે કર્યું તે એના માટે કુદરત એને દંડ દેશે. પણ Absolutely. તમારા તરફમાં તમારે સ્યાદવાદનું પ્રમાણ તોડવાની ક્યાં જરૂર હતી આના માટે? એનો જવાબ તમારે આપવો પડશે. બિલકુલ. બરાબર છે. એટલે અહીંયાથી જે જાય ને તેના માટે આપણે જવાબદાર. એટલે ત્યાં આપણે જાગૃત રહીને એને ચોખ્ખું કર્યા કરીએ, અને પછી આ પરિણામ આવશે. અને આ વસ્તુ તો કેવી છે, તમે ખાલી વાંચતા રહો ને તો ઘણા બધા અંદર લાઈટ થતી જશે. અને ક્યાં ક્યાં તમે સ્યાદવાદના પ્રમાણ હાથ લગી તોડેલા છે ને, ઘરના જ વ્યવહારમાં, ઘરના જ લોકોના વ્યવહારમાં તમને ઘણી બધી વસ્તુ ખબર પડે. પછી તમે તમારા પ્રોફેશનમાં, મેડિકલ લાઈનમાં ક્યાં ક્યાં સ્યાદવાદના પ્રમાણ તોડેલા છે એ તમને ખ્યાલ આવશે, એના પ્રતિક્રમણ થશે, એટલે વ્યવહાર બધો ચોખ્ખો થતો જાય. Perfect. Perfect. આ નિશ્ચય જ બહુ મહત્વનો છે. એટલે સ્યાદવાદ એ છેલ્લું પ્રમાણ છે, ફાઇનાલિટી. બરાબર? બીજો પ્રશ્ન પૂછું નરેશભાઈ? હા હા. હા, પૂછો. એમાં જ છે 235, 235. હા, એક જ મિનિટ. 235. ઓકે.
હમ. વાંચું સાહેબ? હા મહાત્માઓ એ સત્પુરુષ જ કહેવાય. એમને જ્ઞાનીપણું છે. એમને જ્ઞાની જ એટલે કે હું જ, સ્વ સ્વજ અને પર જ એમ જેવું બેઉ રીતે સ્પષ્ટ થઈ જવા માટે તેઓ આજ્ઞા ધર્મના તપશ્ચરણના ભાગમાં છે. અંતરનો જે સહી ના શકાય પરિસહ સ્વરૂપ હોય કે બહારનું ઉપસર્ગ સ્વરૂપ હોય એ સહન કરવામાં તિતિક્ષાપૂર્ણ દશાએ કરીને એટલે કે નિરીક્ષણ દશાએ કરીને છે. એટલે શું? તો કે જોવા જાણવા પડે. એ બહુ આકરું લાગે. આવી પરિસ્થિતિમાં ધીરજ પણ રહેવી મુશ્કેલ છે. છતાં પણ જો આવી પરિસ્થિતિમાં આ પ્રમાણે રહ્યા કરે તો અંદર તપ થાય છે અને એ તપમાં પૂદગલથી ઘર્ષણ થયા કરે છે. ચેતનના સ્પર્શથી થઈને પેલું ડિસ્ચાર્જ પૂદગલની સાથે ઘર્ષણ થતાની સાથે જ અગ્નિ પેદા થાય છે. આ અગ્નિમાં વ્યવહાર એ વ્યવહાર અને હું એ હું જ એવું ધીમે ધીમે રહ્યા કરે. હવે આ જેટલા ભાગમાં રહ્યું એટલા ભાગમાં ત્યાં આગળ શુદ્ધિ થાય છે. એ વ્યવહાર શુદ્ધિ કહી. એ વ્યવહાર શુદ્ધિથી આપણું ચોખ્ખું દેખાવાપણું ખુલ્લું થાય છે. જેટલું ચોખ્ખું દેખાયું એટલો જ્ઞાન પ્રકાશ પ્રકાશમાન થાય. એટલે પ્રકાશમાન થયેલો જ્ઞાન પ્રકાશ આપણા ચોખ્ખા દેખાવા સ્વરૂપ સાથે એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે એટલો સહજપણે રહે. ત્યાં આગળ પોતાના સ્વરૂપ થઈ જાય. ના સમજાયું? આટલું સરસ તો સ્પષ્ટ કરાયું કીધેલું છે. અને હવે શું નહીં તમને પડી પડી. એટલે આમાં દીપકાનંદજી એવું સમજાય છે કે જ્ઞાતા દ્રષ્ટાપણું તો અત્યારે તો મહાત્માઓને ના હોય ને, પરિણામ સ્વરૂપ વાત છે ને. ચાલો ચાલો આપણે વાંચીએ. પહેલા મહાત્માઓ એ સત્પુરુષ જ કહેવાય. જેમને સતની પ્રાપ્તિ થઈ છે એ બધા સત્પુરુષ કહેવાય. આ તો ક્લિયર છે ને? હા. હવે એક મિનિટ. આગળ દાદાએ શું કીધું? આ વાત શ્રીમદ રાજચંદ્રજીએ કરેલી છે. એક સત્પુરુષને શોધી એમના ચરણ કમળમાં વર્ત્યો જા, પણ એમના લક્ષ્યમાં એક જ્ઞાની પુરુષ હતા. પડી. અને દાદાએ કીધું છે, દાદા ભગવાનના વચનો એવા છે કે એમણે કીધું કે તમે આત્મા પ્રાપ્ત કરીને જ્ઞાન મળ્યા પછી તમે જ્ઞાની થયા છો, પણ તમારા માટે છો, લોકોના માટે નહીં. ઓકે, સમજાયું? બરાબર. હેલો? હા, સંભળાય છે. હા, તમારા માટે થયા. એટલે એમને જ્ઞાનીપણું છે. એમને જ્ઞાની જ એટલે કે હું જ એટલે હું શુદ્ધાત્મા, તે જ હું છું. રાઈટ. સ્વજ એટલે સ્વ શુદ્ધાત્મા, તે જ મારું હુંપણું છે. અને પર ડોક્ટર બંકિમભાઈ એ પર જ છે, શુદ્ધાત્માથી જુદા જ છે. એમ જેવું બે રીતે સ્પષ્ટ થઈ જવા માટે આ બે એટલે શુદ્ધાત્મા અને ડોક્ટર બંકિમભાઈ અલગ છે એ સ્પષ્ટ થઈ જવા માટે આજ્ઞા ધર્મના તપશ્ચરના ભાગમાં છે. સમજાય? બરાબર? આ તમારો અવાજ કેમ નથી આવતો? નથી સંભળાતો? હજુ બી આવે છે. હવે આવ્યો. અંતરનો જે સહી ના શકાય પરિસર સ્વરૂપ હોય, એ પરિસર સ્વરૂપ શું? મારાપણું કરાવે તે. બરાબર. એટલે જે બંકિમભાઈ જેને કહે કે આ મને બહુ ગમ્યું, આ મને ના ગમ્યું, આવું મને બિલકુલ ફાવતું નથી,
આવું મને બિલકુલ ભાવતું નથી. મને આ બિલકુલ હું ચલાવી લેતો નથી. આ જે બધું આવે ને તે અંદરનું છે બધું. બરાબર તેમાં જે પોતાપણું ઊભું થાય, વાત થાય છે બંકિતભાઈની, અને તમારી અંતરાત્મા દશાએ તમને જાગૃતિ રહેતી નથી. ત્યાં બંકિતભાઈ બોલે છે અને બંકિતભાઈ પોતાની વાત કરે છે, તે મારી વાત કરતા નથી. નથી. બરાબર પણ એ જ વાત જ્યારે શ્રેય કરે કે પ્રીતિબેન કરે, બરાબર એ જ્યારે પ્રીતિબેન કરે ત્યારે તમને ખબર પડે કે શ્રેય એવું કરે છે કે પ્રીતિબેન એવું કરે છે. ખ્યાલ આવ્યો? બરાબર તમારો અવાજ મને નહીં આવતો. પણ એની સામે જ્યારે બંકિતભાઈ એવું બોલે ત્યારે તમને ખબર પડી જાય, ત્યાં તમને મારાપણું ઊભું થવા ફરે, પણ તમે જાગૃત રહીને ઓળખી જાઓ કે આ તો બંકિતભાઈ એમની વાત કરે છે કે આ મને ના ગમ્યું, આ મને ના ભાવ્યું. રાઈટ એટલે ત્યાં તમે પોતા સ્વરૂપે રહીને જે બંકિતભાઈને થાય છે એમાં પોતાને થાય છે એવું સ્વીકારતા નથી. બરાબર આ અંદરના ભાગની થઈ. જે બહારનો ઉપસર્ગનો ભાગ છે ને, એટલે બહારથી કંઈ પણ આવે, હમ પ્રીતિબેને કશું કીધું કે શ્રેયે કશું કીધું, વેરી કોમનલી, કારણ કે એ બધા લોકો જોડે તમારો રોજનો વ્યવહાર થાય. એટલે એમણે બંકિતભાઈ જોડે કશું કર્યું કે બંકિતભાઈને કશું કીધું, કીધું રાઈટ પત્ની સ્વરૂપે કે દીકરા સ્વરૂપે. હા મને બિલકુલ સહન થતું નથી. હું આના પતિ છું, હું પતિદેવ છું, તેવું અમને કશું છે જ નહીં. જાણે કે હું એના પપ્પા છું એમ કરીને એને કઈ સમજ ના પડવી જોઈએ કે પપ્પા જોડે આવી રીતે વાત થાય, પતિદેવ જોડે આવી રીતે વાત થાય, આવી રીતે ડીલ કરવું પડે. એવું જે બહારનું આવે ને ત્યારે પણ એ બહારના ભાગનામાં પોતે થઈ જાય છે. એટલે બંનેમાં થાય છે તો પોતાપણું, ખબર પડી. પણ પરિચયનો ભાગ તમારા અંદરના પરિણામથી તમને પોતાને એવું થાય છે, અને આ ઉપસર્ગ એટલે બહારના પરિણામથી તમને પોતાને થયું એવું થાય છે. બિલકુલ એ સહન કરવામાં તિતિક્ષા પૂર્ણ દશાએ કરીને, તિતિક્ષા પૂર્ણ દશાએ કરીને, એટલે ધીમે ધીમે કરીને તમે અંદર તમારો જે સંવાદ ચાલે, જેને આજ્ઞા ધર્મથી કે આજ્ઞાથી તમે જાગૃતિના ઉપયોગથી, છૂટાપડાના પ્રયોગથી, આ વિજ્ઞાનથી તમારી અંતરાત્મા જોડે વાત થાય. આ તમારી વાત નથી કરતા, તમને નથી કહેતા, બંકિતભાઈને કહે છે. એટલે ધર્મપત્નીને એમના પતિદેવને કહેવાનો હક છે. પણ આવી તો કઈ રીત હોય કઈ? હા, પણ તમે એવો હિસાબ તમારો છે ને આગળનો, એનું આ પરિણામ છે. હવે આજે દેખાતું નથી, પરિણામ દેખાતું નથી. એટલે જે મહાવીર ભગવાને દેખાઈ ગયું કે આ ભાવ પહેલા આ જે ભૂલ કરેલી એનું આ પરિણામ આવ્યું, આ નિમિત્ત સ્વરૂપે, તેવું આજે દેખાતું નથી. પણ આપણે વ્યવસ્થિતની આજ્ઞા આપેલી છે બરાબર કે ડોક્ટર સાહેબ આ તમારું વ્યવસ્થિત છે. ખબર પડી? એવી જ રીતે શ્રેયભાઈ કઈ કે ત્યારે કઈ કે પપ્પા જોડે આવી રીતે વાત કરવાની હોય. એટલે તમે અંદર સંવાદ કરીને તમે તિતિક્ષા ગુણ, ત્યાં અહંકારે કરીને તિતિક્ષા ગુણ સહન કરવાનું ને એવી રીતે છે. ત્યારે અહીંયા સંભાવે નિકાલથી આખો એક તિતિક્ષા પૂર્ણ દશા ઊભી થાય છે. પણ એને તિતિક્ષા પૂર્ણ દશા એ તપે કરીને છે. એટલે એને શું કહેવાય, મને કરીને જે થાય છે ને તે નોય મારું, મને નથી કેતા. હું શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. આ તો બંકિતભાઈને કહે છે, અને બંકિતભાઈનો હિસાબ પૂરો થાય છે. આજે પેલું દેખાશે ને વ્યવસ્થિત છે, આજ્ઞા મૂકવી પડે જેથી બુદ્ધિ ઊભી ના થાય. ત્યારે ભગવાનને દેખાઈ જતું હતું, એટલે ત્યાં બુદ્ધિ ઉપરનો સવાલ જ ઉભો ના થાય. કારણ કે બુદ્ધિથી પાર જઈને જ્ઞાનમાં પ્રવેશ કરેલો છે એમણે. સમજાયું? બિલકુલ બિલકુલ. અને ઉપરથી આજે
આવા જ્યારે સંજોગ આવે ને ત્યારે બંકીમભાઈના વાણી વ્યવહાર મન બગડે રાઈટ પ્રતિભાવ સ્વરૂપે. રાઈટ એટલે એમના જે તરફથી જે આવ્યું ને એ પ્રતિભાવ સ્વરૂપે એવું બગડે ત્યારે એના પ્રતિક્રમણ કરવા પડે. કારણ કે બગડ્યું ને એ સામાન્ય દુઃખ થયું એટલે તમે જોયું ખરું કે આ બંકીમભાઈથી થયું, પણ સામાન્ય અસર ના થાય અને સામાન્ય આપણે પાછું એને રિપેર કરી દઈએ અને વેર ના બાંધે, વેર ના રાખે, તે માટે એમના વેરથી છૂટવા માટે પ્રતિક્રમણ કરીએ. સમજાયું? બહુ સરસ બહુ સરસ. અને જેટલું જોયું ને એક્ઝેક્ટ કે આ બંકીમભાઈનો હિસાબ બંકીમભાઈના પૂરો થયો, તેમાં હે શુદ્ધાત્મા ભગવાન તમે અંતરાત્મા દશાએ જાગૃત થયા છો તો એમ કરીને રહો ને દાદા ભગવાન સ્વરૂપે. ખ્યાલ આવ્યો? એટલે કે નિરીક્ષણ દશાએ કરીને છો. હમણાં બહુ સરસ અનુભવ થયો આ પ્રશ્નના સંદર્ભમાં જ. હમણાં અમારે મારા સાડુભાઈ એક્સપાયર થઈ ગયા ને એટલે અમે હા. બધા લૌકિકમાં હતા. એટલે 3 દિવસના સૂતકમાં દાદાને થાળ ના ધરાવાય. એટલે હા. એટલે પ્રીતિએ દાદા માટે દૂધ ગરમ કર્યું હા અને મને કીધું કે તમારે આ દૂધ દાદાને ધરાવવાનું. હા હવે અમારે ત્યાં નાના બિલાડીના બચ્ચા આવે છે. હા બંકિમભાઈએ ગરમ કરેલું દૂધ બિલાડીના બચ્ચાને દીધું. પેલું હા ખ્યાલ આખી પ્રીતિબેને જે મને વાત કરી એ મારા ખ્યાલની બહાર નીકળી ગઈ અને જે ઇઝીલી અવેલેબલ હતું એ આપી દીધું. એટલે એ નાહીને બહાર આવ્યા એટલે ઉકળા બરાબર. એ તમે સાંભળતા નથી. મેં તમને શું કીધું હતું? દાદાને ધરાવવાનું છે, આ બિલાડીને આપી દીધું, આમ છે. એટલે પછી મને થયું તરત જ જ્ઞાન હાજર થઈ ગયું. બંકિમભાઈ શાંત રહો, તમારો હિસાબ આવ્યો છે, તમારા થકી દુઃખ થયું છે, પ્રીતિના પ્રતિક્રમણ કર્યા અને તમે બિલીવ નહીં કરો દીપક આનંદજી, 10 મિનિટમાં સી બોર ડાઉન ટુ મી. સી બોર ડાઉન ટુ મી. એ વાત સાચી છે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. એક સામાન્ય દૂધ માટે મેં આટલું બધું તોફાન કર્યું. એટલે આ તમે જે હમણાં મને સમજ પાડી ને એવું અદ્ભુત બહુ એકદમ કોરિલેટ થઈ ગયું આ પ્રસંગ. કરેક્ટ. એટલે શું કે તો કે બોલો બોલો. She bore down immediately within 10 minutes. બરાબર છે. એટલે આ આવી રીતના અનુભવ આપણે જે પોતાની જોડે વાર્તાલાપ કરીને આખી વાતને સમજી લઈએ ને આખી વાળી લઈએ છે અને જે પેલું પહોંચ્યું ને એને આપણે તત્ક્ષણ વાળી લીધું, તેનું પરિણામ બી દેખાઈ ગયું કે જો આવી રીતે વાળી લેવાથી વાત બધી ઊંધી પડેલી સરખી થઈ જાય છે. બહુ સરસ થયું ખરેખર. એટલે આ નિરીક્ષણપણાનું આપણે જરા ક્વિકલી વાંચી લઈએ. એટલે શું તો કે જોવા જાણવા પડે. એમ તો જોવા જાણવા પડે આપણે આવી રીતે કહીએ છીએ, પણ જોવા પડે કે બહુ આકરું લાગે એટલે જોવા પડે. એટલે છૂટા રહીને નિરીક્ષણ કરવું એ આકરું લાગે, પણ એવી પરિસ્થિતિમાં ધીરજ રહેવી મુશ્કેલ છે. છતાં પણ જો એવી પરિસ્થિતિમાં આ પ્રમાણે રહ્યા તો એ અંદર તપ થાય છે. એટલે આ પ્રમાણે એટલે છૂટા પડે રહ્યા તે અંદર તપ થાય છે. એ તપમાં પછી પૂતગલ થી ઘર્ષણ થયા કરે. પૂતગલ થી ઘર્ષણ થયા કરે એ તપમાં. એ અંદરની તપમાં સમજણ પડે. ઘર્ષણ થયા કરે છે. ચેતનના સ્પર્શથી થઈને પેલું ડિસ્ચાર્જ પૂતગલની સાથે ઘર્ષણ થતાની સાથે જ અગ્નિ પેદા થાય છે. એ અગ્નિમાં વ્યવહાર અને હું જ એવું ધીમે ધીમે રહ્યા કરે. ખબર પડી? અગ્નિ એટલે તપ, છૂટા રહેવાનું જે તપ થાય છે ને અંદર, એનાથી આખી એ તપની ભૂમિકાથી પેલું અંદર મને કીધું મને કર્યું અંદર થવા ફરે અને તમે અંદરથી સમજથી રહો કે પૂતગલનો હિસાબ પૂતગલમાં ઘર્ષણથી થયા કરે છે. તેમાં આપણે અંદરથી ક્યાં અંદર એવી રીતે જોવાની કે રહેવાની જરૂરત છે? એટલે અંદર અગ્નિ પેદા અગ્નિ વ્યવહારમાં હું આ વ્યવહાર એટલે આ બંકીમભાઈ અને હું જ એવું ધીમે ધીમે રહ્યા કરે કે મને તો કશું સ્પર્શ જ થતું નથી, મને કશું અડી શકે એમ નથી. હવે આ જેટલા ભાગમાં રહ્યું એટલા ભાગમાં ત્યાં આગળ શુદ્ધિ થાય છે. એટલો ભાગ એટલે શુદ્ધિ થયેલો ભાગ જેટલો મારાપણાનો નીકળ્યો ભાગ એટલો વ્યવહાર ચોખ્ખો થયો.
એટલો વ્યવહાર મુક્ત થયો, એટલા વ્યવહારની ઓનરશીપમાંથી તમે છૂટા થયા, મારાપણામાંથી. એ ભલે ડિસ્ચાર્જ ઓનરશીપ છે, પણ એ ડિસ્ચાર્જ ઓનરશીપમાંથી પણ તમે છૂટા થયા. એ વ્યવહાર શુદ્ધિ કઈ? એ વ્યવહાર શુદ્ધિથી આપણું ચોખ્ખું દેખાવાપણું. હવે આટલી જરાક એટલે કે ને નાવા ગયા હોય ને અરીસા પર બાફ લાગી ગઈ હોય ને પછી આમ થોડીક જગ્યા આમ ખુલ્લી થઈ અને તેમાં તમે જોવાનું ચાલુ કર્યું એટલે જેટલો ભાગ ચોખ્ખો થયો ને એ દેખાડે. પછી એ દેખાડવાનું વધે એનાથી, ચોખ્ખું થયું એનાથી. એટલે એ વ્યવહાર સુધીથી આપણું ચોખ્ખું દેખાવાપણું ખુલ્લું થાય છે. જેટલું ચોખ્ખું દેખાયું એટલો જ્ઞાન પ્રકાશમાન થયો. એટલે સમજણ રૂપે તમે એટલા સ્થિર થયા, એટલે એટલું જ્ઞાન, એટલે એટલું દર્શન જે છે, એટલે કેટલું જ્ઞાન તમને ફિટ થયું કે આ મારો ભાગ નથી, આ બંગીરમનો જ ભાગ છે, પૂતગલનો જ ભાગ છે. એટલે એટલા તમે જ્ઞાન પ્રકાશ, એટલે કે અનુભવ થયો કે આ વ્યવહાર છે ને હું નિશ્ચય સ્વરૂપ છે. એટલે પ્રકાશમાં થયેલો જ્ઞાન પ્રકાશ આપણો ચોખ્ખો દેખાવા સ્વરૂપે સાથે એક જ્ઞાતા દ્રષ્ટા, એટલા ભાગમાં તમે જ્ઞાતા દ્રષ્ટા થયા. પણ જ્ઞાતા દ્રષ્ટા જ્યારે કે ત્યારે પેલો ભાગ જોવાનો રહેતો જ નથી. કારણ કે અહીંયા છે ને પાસિંગ માર્ક્સ 100% છે. ઓકે ઓકે, આ સમજાયું? હા સમજી ગયો સાહેબ. અહીંયા જ્ઞાતા દ્રષ્ટા ભાવે આમ કરીને વાત કરે છે, પણ એ તો હોય જ નહીં. કારણ કે ત્યાં પાસિંગ માર્ક્સ 100 છે, 100%. રાઈટ, બરાબર. અને દાદા માટે એક જ્ઞાતા દ્રષ્ટા એ એમની એક એને શું કે અપવાદની ભૂમિકામાં એમનું જ્ઞાતા દ્રષ્ટા પણ હતું, અક્રમ વિજ્ઞાની સ્વરૂપે. બિલકુલ, કારણ કે એમના માટે જે ચિકાસ હતી, કે જે વ્યવહાર હતો, કે જે એમનો ચારિત્રમો હતો, એમ કહીએ કે કેટલો હતો કે આ કલ્યાણની ભાવના પૂરતો જ હતો, બીજું કઈ લપ કોઈની જોડે હતી જ નહીં. બરાબર. એટલે જેટલી માથાકૂટ જે એમને જે બધી કરી એ બધી કલ્યાણના હેતુ એ કરીને બોલ્યા, વળ્યા, ઠપકાર્યા, થપ્પડે મારી, પણ એટલું જ. અને તોય એની પાછળ તો એમના પ્રતિક્રમણ જ હતા. કારણ કે શું કીધું? સ્યાદવાદના પ્રમાણમાં પાસ ના થાય. કારણ કે મારે પૂર્ણ વિતરાગ થવું જોઈએ. આ તો જગત કલ્યાણનો ભાગ તો એમનો આથમતો સૂરજ છે. આથમતા સૂરજમાં આટલું બધું થયું, અને આથમતા સૂરજમાં હજી એ આવશે તીર્થક પરમાત્મા તરીકે. આ બધી કલ્પનાની બહારની વાત છે. આ તો આપણે કહીએ, પણ બોલો, એ આથમતો સૂરજ આટલો બધો પ્રકાશ આપવાનો છે. કારણ કે એનું કારણ શું છે કે એ થવા માટેના કારણ સર્જાઈ ગયા છે. એટલે હવે એ કારણ સ્વરૂપે નથી, એ કારણ સ્વરૂપે છે. આ તો ખાલી વચ્ચેના ભાગમાં અક્રમ વિજ્ઞાની સ્વરૂપે, પૂર્ણ પ્રકાશ સ્વરૂપે એમની જે ભાવના હતી ને કે રસ્તે ચાલનારને લોકોને મારે મોક્ષ હથેલીમાં આપવો છે, એટલા પૂરતું એમનું આટલું જબરજસ્ત ઉપકારીપણું નિમિત્ત ભાવે કામ કર્યું. જ્ઞાન પ્રકાશ આપણો ચોખ્ખો દેખાવા સ્વરૂપે સાથે સાથે જ્ઞાતા સ્વભાવે સહજપણે રહે. ત્યાં આગળ પોતે પોતા સ્વરૂપ થઈ ગયો એટલો, પણ પોતે પોતા સ્વરૂપ 100% થાય ને ત્યારે જ એ જ્ઞાતા દ્રષ્ટાપણું ને સિક્કો વાગે છે. ત્યાં સુધી નહીં. ખ્યાલ આવ્યો? બહુ સરસ, બહુ સરસ. આવું આપણને મળેલું છે. એટલે સમજણનો આવી રીતે વિસ્તાર કરવાથી આપણી સમજણ ચોખ્ખી થાય, સ્પષ્ટ થાય. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રકાનંદજી. જય સચ્ચિદાનંદ. હમણાં 2 દિવસ પહેલા સૂત્ર આવ્યું, આપતો સૂત્ર નંબર 8882. શું નંબર કીધો? ફરીથી બોલો. નંબર 882. ઓકે. જેને કઈ પણ ઈચ્છા હોય તો તે ભગવાન જ ના કહેવાય. 882. ઓકે.
882 કે Correct. 282? No, that's what it was saying. आपको सूत्र यूज करना चालू up today. હા, જેને કંઈ પણ ઈચ્છા હોય તો તે ભગવાન જ ના ના, 882 કે 282? 882 882. That's what it was હા saying. મળી ગયું સાહેબ, મળી ગયું. ઓકે, દેખાય છે? ઓકે, Yes, that's one. બોલો. જેને કંઈ પણ ઈચ્છા હોય તો તે ભગવાન જ ના કહેવાય. Question મારો here. Please explain difference between ઈચ્છા, ભાવ. તમે નજીક આવીને બોલો જરા, નજીક આવીને બોલો. Yeah, મારો question છે difference between ઈચ્છા, ભાવ અને strong decision. This is I want to achieve. So ઈચ્છામાં ગયો, where do I draw the line? નથી ખબર પડતી. ઈચ્છા વાંકા થાવ ને જરા, નજીક આવીને બોલો. ઠીક જ છું. So this is ઈચ્છા અને નક્કી પણ આપણે દ્રઢ નક્કી કરીએ ને કે this is my goal, this is my goal. એમનો પ્રશ્ન છે કે ઈચ્છા, ભાવ, નક્કીપણું અને એમાં ડિફરન્સ શું છે, બરાબર છે કીર્તિબેન? The third decision making. This is I want. The want and the ઈચ્છા. The want and ઈચ્છા. સમજ્યા? શું કીધું? What's the difference between ઈચ્છા? મને નથી, એમનો અવાજ બ્રેક થાય છે મારામાં. બોલો બોલો કીર્તિબેન, તમે બોલો, હું એમને રિપીટ કરીશ. તો મારો ક્વેશ્ચન છે હા ડિફરન્સ બિટવીન ઈચ્છા, હા ભાવ અને સ્ટ્રોંગ ડિસિઝન કે this is Okay. I want. ઓકે ઓકે, એમનો ક્વેશ્ચન છે ઈચ્છા, ભાવ અને સ્ટ્રોંગ ડિસિઝન કે ધીસ ઇઝ આઈ વોન્ટ, એમાં ડિફરન્સ શું છે સાહેબ, બરાબર? Correct. ઓકે, જો ઈચ્છા એ આગળનું કર્મનું પરિણામ છે. એટલે આજે કોઈ ઈચ્છા તમને રહી નથી. જે કંઈ ઈચ્છા હોય છે તે સંસાર પ્રત્યેની બાબતને ઈચ્છા કહેવાય. આમ કરવું છે, આમ જવું છે, આમ લાવવું છે, ખબર પડી? અને ભાવ, એ ભાવ અનડિસાઇડેડ ઈચ્છાને ભાવ કહેવાય. અને આપણે જેને ભાવ કહીએ છીએ તે ખરેખર ઈચ્છા જ છે. આ આપણી વાત છે, હા, આપણી વાત છે. એ જે છે એ જ્યારે નક્કીપણામાં છે, ડિસિઝનમાં આવે ત્યાર પછી એ ઈચ્છા કહેવાતી નથી, પણ એમ કે ડિસાઇડેડ ભાગમાં આવેલો ભાગ એ ડિસિઝનમાં આવેલો કહેવાય. ડિસાઇડેડ ભાવ એ ઈચ્છા, પણ એ જે છે ઈચ્છા જેને લાગુ પડે છે વસ્તુ, તે સંસારના ભાગનું છે. Okay. અને મુક્તિના માર્ગમાં આજ્ઞાના સંબંધમાં જે છે તેને આપણે ઈચ્છા નથી કહેતા. મારે આજ્ઞામાં રહેવાની ઈચ્છા છે એમ નહીં, આજ્ઞામાં રહેવાનો મારો નિશ્ચય છે. હા, નિશ્ચય છે. ખબર પડી? આજ્ઞામાં રહેવાનો મારો ભાવ છે કહીએ, પણ એ ખરેખર યુ મીન આજ્ઞામાં રહેવાનો મારો નિશ્ચય છે. હવે જો ઉપર છે ઈચ્છા એ જ પરવશપણું છે, એટલે હવે આજ્ઞાનો નિશ્ચય કરું તે પરવશપણું કહેવાય? No. સમજાયું? એટલે જે ઈચ્છાનો ભાગ છે કે ઈચ્છા જેના સંબંધમાં કહેવામાં આવે, જો ઈચ્છાઓ પૂતગલ કરે છે તે દેખાય છે રીતે. જો તું ઈચ્છા કરતો હો તો તેને બંધ કરી દે ને, પણ તે તેમ નથી થતી, માટે ઈચ્છા પૂતગલ વસ્તુ છે. હવે સમજાયું?
અને એના સંબંધમાં જે કંઈ બધા ભાવ પણ થાય છે એ ભાવ સંસારની વસ્તુ પ્રત્યે પણ થઈ શકે છે, એટલે પૂતગલિક ભાવ પણ કહેવાય. પણ ભાવ સાથે અભાવ હોય, હમ, ભાવ સાથે અભાવ હોય, પણ નક્કીપણું જ્યાં છે તે ત્યાં નિશ્ચયના ભાગમાં કહેવાય. ડિસાઇડેડ વિચાર, ડિસાઇડેડ ભાવ એ ઈચ્છા છે. પણ એ અગેન સંસારના ભાગમાં છે તે ઈચ્છામાં જ જાય, અને એ પૂતગલ છે, પરવશપણું છે, એને ઈચ્છા થઈ જાય છે. એ ધક્કો છે આગળનો. okay. So here is the question. અહીંયા આવવાનું નક્કી કર્યું, એ ખબરની અંદર ખૂંચ્યા કરતું હતું કે મારે this is I want. મને કહેજો આ પાછું એમનો અવાજ બ્રેક થાય છે. કીર્તિબેન ફરીથી બોલો. So અહીંયા આવવાનું નક્કી એક અઠવાડિયામાં કર્યું, 1 વીકમાં, બીકોઝ એટલી બધી સ્ટ્રોંગ અંદર પૂછતું હતું, ભાવ હતો કે મારે આગળ મારી પ્રગતિ માટે આ જવાનું છે જ. સો એ પ્રમાણે નક્કી થયું. સો એ ભાવમાં આવ્યું, ઈચ્છામાં આવ્યું, બીકોઝ ધ સ્ટ્રોંગ ડિસિઝન છે કે this is I want અને ઈચ્છા. પણ દીપકાનંદજી બોલ્યા કે ઈચ્છાઓ હવે મહાત્મા થયા પછી એ મારા સ્વરૂપમાં જવા માટેની સ્ટ્રોંગ ડિઝાયર. એક મિનિટ. કીર્તિબેન, નહીં વાંધો નહીં. એમનો પ્રશ્ન એમ છે કે મારે અહીંયા આવવાનું થયું મારી પ્રગતિ માટે, મારા ઓલા માટે, તો એ એ સ્ટ્રોંગ ડિસિઝન લીધો એ ભાવ થયું કે ઈચ્છા થઈ કે શું, એ પ્રમાણે ને સાહેબ બેન? જે પૂતગલ રિલેટેડ છે તે બધી ઈચ્છા છે, જે સંજોગ વસાત છે તે ઈચ્છા છે. નિશ્ચય એ સંજોગ વસાત નથી, એ નિશ્ચયમાં ઇન્ડિપેન્ડન્ટ પણ છે. અને આ તો શું તમે બીજું બધું સરખું છે એટલે તમે આવી શક્યા. એ ઈચ્છામાં બીજા બધા સંજોગોની જરૂરત પડે. નિશ્ચય ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. ખબર પડી? સમજી? યસ. નિશ્ચયમાં તમારે સંજોગ જોડે કઈ લેવા દેવું. મારો આ નિશ્ચય છે, સંજોગ જ્યારે થવું હોય ત્યારે થાય. હા. તો કોઈ એમ પણ કહી શકે કે મારી આ ઈચ્છા છે, હવે સંજોગ જ્યારે થાય ત્યારે થાય. પણ મૂળ વસ્તુ સમજવાની, ઈચ્છા એ પૂતગલને રિલેટેડ છે, પ્રકૃતિને રિલેટેડ છે, સંજોગોને રિલેટેડ છે. અને આ જે તમે કીધું કે મારે અહીંયા આવું જ છે, તે આખો જે એ સંજોગ આખો તમે નક્કી કર્યું, પણ બીજા બધા સંજોગ ફેવરેબલ થયા એટલે તમે આવી શક્યા. બરાબર. એનો નિશ્ચય તો સ્વતંત્ર છે. સંજોગો હોય કે સંજોગો ના, એ મારો આ નિશ્ચય છે. અને એ નિશ્ચય પછી ફાઇનલી પરિણામ આપીને જ રહે. ઈચ્છામાં ઈચ્છા પૂરી નહીં થાય ને તો ડિસઅપોઇન્ટમેન્ટ આવે. નક્કી પ્રમાણે ના થાય તો વધારે મજબૂત થાય. મારે આમ જ કરવું છે, દાદા શક્તિ આપો, કમ વોટ મે. ખબર પડી? તો ગઈકાલે ક્વેશ્ચન હતો, ફરી પૂછું છું. ગઈકાલે ક્વેશ્ચન હતો, આઈ વોઝ દાદા ભગવાનના રૂમમાં હતી, દાદા ભગવાનના મંદિરમાં. ગઈકાલે એ પ્રશ્ન હતો કે હું દાદા ભગવાનના મંદિરમાં હતી. ક્યાં હતા દાદા ભગવાનના મંદિરમાં? હા, કે તો ત્યાં દાદાને દર્શન કરતી હતી પગે લાગીને. તો દાદા એને કહ્યું કે દાદાના દર્શન કરતી હતી પગે લાગીને. તમે દાદા, હા. તમે જે ભાવ કરો અહીંયા, એ ફળી તમને રિઝલ્ટ મળે, એવું લખેલું એમાં પગલું છે. ત્યાં લખ્યું હતું કે તમે અહીંયા ભાવ કરો એ તમારું ફળીભૂત થાય એટલે રિઝલ્ટ મળે. હા, બરાબર, બોલો આગળ બોલો. તમારે અહીંયા એમ કહેવાનું કે તમે અહીંયા નિશ્ચય કરેલો ફળીભૂત થાય. અહીંયા ભાવની ઈચ્છા એ બધું તમને લાગુ પડતું નથી. એટલા માટે કીધું જ્ઞાનીને, એટલે જ્ઞાની મહાત્માને ભાવાભાવ સંભવે નહીં, સ્વભાવમાં આવી ગયા માટે. ખબર પડી? એટલે મારો બસ આગળ પ્રગતિમાં
અને જે આપણે એમ goal કહીએ જો અહીંયા ભાવ છે કરીને કહીએ ભાવ ને ઈચ્છા બધું કીર્તિબેન ના સંબંધમાં જાય હમ, અને પેલું નિશ્ચયના સંબંધમાં જાય શુદ્ધાત્માના નિશ્ચય પક્ષમાં જાય નિશ્ચયમાં હા હા પણ આ નિશ્ચય કયો છે આ જે આજ્ઞાનો નિશ્ચય છે તે નિશ્ચયાત્મક વ્યવહારનો છે એટલે વચ્ચેના ભાગનો નિશ્ચય છે હમ, એટલે વ્યવહારમાં કામ કરે છે અને નિશ્ચયમાં કામ કરે છે પણ નિશ્ચય તો મૂળ નિશ્ચય સ્વરૂપ જ છે ત્યાં કોઈ નિશ્ચય કરવાની જરૂરત જ નથી પણ નિશ્ચયના હેતુએ કરીને એટલે શુદ્ધાત્માના લક્ષ્ય કરીને એને શું કહેવાય મારો વ્યવહાર નિશ્ચયાત્મક થાય એટલે નિશ્ચયનું પ્રતિપાદન કરે નિશ્ચયને એન્ડોર્સ કરે નિશ્ચય વ્યક્ત કરે એવો મારો વ્યવહાર થાય એટલા માટે કીધું દાદાને દર્શન કરે તો દાદા દેહધારી મનુષ્ય હોવા છતાં ભગવાનના દર્શન થાય એટલે બરાબર છે આપણે દેહધારી મનુષ્ય હોવા છતાં ભગવાનના દર્શન નથી થતા કારણ કે બીજી બધી ખામીઓ છે હજી જે રિફ્લેક્ટ થાય છે આજે પણ ખબર પડી યસ સો ગઈકાલે મંદિરે દર્શન કર્યા ને દાદા ભગવાનના ચરણમાં ભાવ એ કર્યું કે દાદા આપનું વિતરાગ જ્ઞાન આપના આશય મુજબ જેવું છે એવું સમજવું છે એના માટે શ્રેષ્ઠ સંજોગો શ્રેષ્ઠ નિમિત્તો અમને દેતા હતા હા, એક મિનિટ હોલ્ડ ઓન. એમણે એમ કહે છે કે કાલે મંદિરે દાદા ભગવાનના ચરણોમાં દર્શન કર્યા ત્યારે એમ ભાવ કર્યો કે મને દાદા ભગવાનનું વિજ્ઞાન જેમ છે તેમ સમજાય એવા શ્રેષ્ઠ નિમિત્તો પ્રાપ્ત થાય. શ્રેષ્ઠ બીજું સંજોગો બરાબર છે ને યસ જો આમાં એક વસ્તુ સમજવાની છે મૂળ નિશ્ચય એ નિશ્ચય જ છે આ મૂળ નિશ્ચય જોડે આ નિશ્ચયને કઈ લેવા દેવા નથી એ નિશ્ચય આ વ્યવહારથી કારણ કે આ વ્યવહાર કેવો છે નિશ્ચયાત્મક વ્યવહાર છે કે જે વ્યવહાર સ્વરૂપે રહ્યો નથી પણ નિશ્ચયમાં વ્યવહારમાં નિશ્ચયનો આરોપ છે સમજાયું યસ મૂળ નિશ્ચયને આ કીર્તિબેનના વ્યવહાર જોડે કઈ લેવા દેવા નથી ઓકે ગોટ ઇટ જે બાકી રહેલો ભાગ જે છે માન્યતા વાળો ભાગ વચ્ચેનો જે હજી સેટલ કરવાનો બાકી છે ત્યાં આ નિશ્ચય કામ કરે છે કે જે વ્યવહાર જે બાકી રહેલો વ્યવહાર છે ને તે નિશ્ચયનું માપ આપતું નથી પ્રાપ્ત થયેલો નિશ્ચય વ્યક્ત નથી કરતો સમજ્યા ભાઈ યસ એટલે એ પ્રાપ્ત થયેલો નિશ્ચય વ્યક્ત થાય તે માટે આ બાકીનો ભાગ નીકળી જવો જોઈએ તેના માટે આજ્ઞા આપેલી છે એટલે બાવાપણું બધું નીકળી જાય અને જ્ઞાનીપણું જ રહે તે માટેનો આખો આ પુરુષાર્થ છે ખબર પડી યસ કારણ કે હમણાં જે વ્યવહાર છે ને તે વ્યવહાર પક્ષવાળો વ્યવહાર છે વ્યવહારને નિશ્ચય માનેલો વ્યવહાર છે નિશ્ચયને નિશ્ચય માનેલો વ્યવહાર નથી એટલે વ્યવહારને વ્યવહાર માનેલો વ્યવહાર થાય ત્યારે નિશ્ચય સાબુત રહ્યો કહેવાય ખબર પડી એટલે એ પ્રોસેસમાં છે જેમાં આ વચ્ચેનું બાવાપણું જે છે ને માન્યતાનો ભાગ હજી જે અનએડ્રેસ્ડ અનકરેક્ટેડ અશુદ્ધિપણે જે છે તેનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે ખબર પડી નિશ્ચય તો નિશ્ચય જ છે નિશ્ચય કાયમના માટે નિશ્ચય છે પણ ત્યાં આપણને પાકી બિલીફ બેઠી ગઈ છે નિશ્ચય નિર્ણયથી હું કેવળ શુદ્ધાત્મા જ છું એ કૃપાના લીધે છે પણ હજી વ્યવહારનો ભાગ હજી કાચો છે વ્યવહારમાં હજી કોઈ પણ તમને જુએ કીર્તિબેનને જુએ તો કઈ જાતનું છે એમ કે મહાત્મા છે કરીને કે પણ કશું ઠેકાણું છે નહીં હજી બધી અસરો થાય છે એ અસરોનો ભાગ નીકળી જાય ને ત્યાં સહજ થઈ જવાય તે માટેનો આ નિશ્ચય ભાવ ઈચ્છા જે બધું છે પણ અમુક બાબત ખાલી સંસાર તરફની છે પૂતગલ તરફની જ છે
ત્યારે આ નિશ્ચય કે ઈચ્છા કે ભાવ જે છે ને, તેમ દાદાનું વિજ્ઞાન સમજવું છે, તે આખો કેનો ભાગ છે? કે નિશ્ચય. વ્યવહારમાં જે નિશ્ચય ઘૂંટાઈ ગયો છે ને, તે દાદાના વિજ્ઞાનથી એ ઘૂંટાયેલો નિશ્ચય વ્યવહારમાં ઘૂંટાયેલો નિશ્ચય નીકળી જાય અને વ્યવહાર સ્વરૂપ જ થઈ જાય, ટોટલી ઇન્ડિપેન્ડન્ટ. પણ એ ક્યારે બને? તો કે ટોટલી સહજ થયેલો હોય ત્યારે. એટલે સહજ થયેલો પેલું જે શું કહેવાય, સૂત્ર આવેલું ને, સહજ થયેલું સૂત્ર જ હતું ને, હા, એક મિનિટ. સહજતાનું કોઈ સૂત્ર આવેલું, ત્યાં એ વસ્તુ બહુ સરસ રીતે વ્યક્ત કરેલી છે. નહીં, સહજતાનું. ઓકે, ઓકે, ઓકે. સહજતા વાળું. હા, હા. આપતવાણી 5, આ તો એમણે જે રાગદ્વેષ વાળું કીધેલું ને, તે તો કશ્યપજીનું છે, પેજ હા, કશ્યપજી. 142. રાગદ્વેષ વાળું જે, જ્યાં રાગદ્વેષ હા, નથી, હજી ત્યાં બહાર રાગદ્વેષ દેખાતા નથી કીર્તિબેનમાં. હા, તો કે એ અસહજતાનો ભાગ નીકળી જવા માટેનો આ નિશ્ચય છે. નિશ્ચય રાગદ્વેષ કાઢવા માટેનો આ નિશ્ચય છે, મૂળ નિશ્ચય નથી. ઓકે. અને આ નિશ્ચય આજ્ઞાના સંબંધમાં છે. હા, સમજાયું? યસ. યસ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, કીર્તિબેન. जय सच्चिदानंद. जय कश्यप जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद. हाँ, जय सच्चिदानंद. हाँ जी, मैं शेयर करता हूँ. आपवानी 1, क्लेश पेज, हेडिंग है क्लेश, पेज 236. इसमें है, बता रहे हैं, गमे त्यारे गमे तेवुं वातावरण आवे छता क्लेश ना थाय. आर्टिकल શું છે? આર્ટિકલ ટોપિક क्लेश, क्लेश. ઓકે. ગમે ત્યારે ગમે તેવું વાતાવરણ આવે છતાં ક્લેશ ના થાય તો તું બધા શાસ્ત્ર બની ચૂક્યો. બહાર ગમે તેવું વાતાવરણ આવે અને તેથી ઉલટો થવા જેવું પણ ઉલટી ને જેમ તેને દાબ કરે ને ચોખ્ખો દેખાડે તેમ અહીં ક્લેશ થયા છતાં ભડકો ના થાય તો સમજવું કે શાસ્ત્રો બની રહ્યો. गुरु शिष्य नो क्लेश થઈ જાય. और ये जो मुझे ये समझना यहाँ पर कि जो शास्त्र बनी रहे हो क्यों कहा है, इसमें जो है ये बता, थोड़ा सा समझना. मतलब कि अगर બની રહ્યો મીન્સ ફિનિશ થઈ ગયું. एक तो बताया कि जो है कि अगर आपको क्लेश होता ही नहीं है तो आप समझ लेना कि आपने शास्त्र सब पढ़ लिए. और जो अगर ભણી ચૂક્યો એનો મતલબ આ જ રહે. અને ભણી ચૂક્યો, ભણી રહ્યો છે એટલે આ બાજુ આવું પણ થાય છે અને અંદરથી એમને આમ કરવું પડે, ડાબ કરીને ચોખ્ખો દેખાડે. हाँ, ખબર પડી? तो ત્યારે मतलब પેલામાં ક્લેશ જ થતો નથી. हाँ, वो तो क्लियर है पहले वाला. दूसरा जो અંદર ઉલટી થવા જેવું પણ લાગે, એટલે કે અંદરથી ક્લેશ થાય અને પોતે એને દબાવ કરે. अच्छा, तो वो शास्त्र मतलब अभी प्रोसेस में चल रहा है अभी. हो रहा है प्रोसेस, इन प्रोसेस. मतलब अभी उसका जो है अंदर से ऐसा ચાલુ છે. ના ના ના, ચાલુ છે જી, આજે લેટ થઈ ગયું. हाँ, हाँ, भावना अभी जो है वो भावना चल रही है कि मेरे को ऐसा उस तरफ जाने की भावना उठी है जो है उसकी. होता ही नहीं, वो शास्त्र पढ़ चुके. अच्छा. और अंदर होता है और उनको दबाते रहते हैं ताकि वो बाहर ना आए. तो यानी वो प्रोसेस में है. शास्त्र में बताया है, શાસ્ત્રમાં બતાવ્યું છે
કે ગમે તે થાય ક્લેશ ના થવો જોઈએ, ठीक અને નથી થતો, ગમે તેવું વાતાવરણ અને કશું થતું જ નથી, ક્લેશ થાય ના થાય તો શાસ્ત્ર ભણી ચૂક્યો, ફિનિશ. बनी પણ જેમને અંદર થાય છે અને પછી એટલે એની દવા કરે છે, દાબ કરે કે જે બધી દવા કરે છે, તો એ ભણી રહ્યો છે, ઇન बनी પ્રોસેસ, फिर डिग्री हाथ में नहीं आई है, हाँ समझ में आया। फिर पढ़ाई चालू है. फिर एक है दादा वानी 2009 जून, टॉपिक है क्लेश भांग्यो एज मोक्ष, पेज 12। શ્રીમદ રાજચંદ્ર કહે છે કે એક જેને મિનિટ શું કીધું, આર્ટિકલ શું છે? હા, ક્લેશ ભાંગ્યો એજ મોક્ષ. હા, શ્રીમદ રાજચંદ્ર કહે છે કે જેને ઘેર એક દિવસ ક્લેશ વગરનો જશે તેઓને અમારા નમસ્કાર છે. ચિત્તમાં ક્લેશ નહીં તો તે બધા જ ધર્મોના ધર્મ. જો આ પદ પામો તો પુનર્જન્મ જાય. तो चित्त में क्लेश का क्या बता रहे? ચિત્તમાં એટલે એ ડિસ્ચાર્જ પરિણામમાં ગમો અણગમો છે, આ મને ગમે છે ને આ મને નથી ગમતું કરીને જે છે તે ક્લેશ કરાવે છે. तो वो उसका फोटो दिखता है जो है क्लेश એ का। અશુદ્ધ ચિત્તનો ભાગ છે, અશુદ્ધ ચિત્તનો ભાગ છે. અશુદ્ધ ચિત્તનો ભાગ રહ્યો જ નહીં તો બધા જ ધર્મોના ધર્મ આ પદ પામો તો પુનર્જન્મ ના થાય. એટલે આવું જો થાય તો तो પુનર્જન્મ ના થાય. मतलब चित्त में क्लेश नहीं, मतलब चित्त में क्लेश होना मतलब कि उसका फोटो दिखता है कि जो है उसने जो है वो जो चीजों का फोटो दिखता है। अभी चित्त को એને શું કહીએ, અશુદ્ધ જ્ઞાન દર્શન, हाँ, यानी ज्ञान यानी मान्यता, दर्शन यानी मान्यता, अच्छा अच्छा, दर्शन यानी मान्यता, तो अशुद्ध दर्शन यानी अशुद्ध मान्यता. उसकी मान्यता गलत है। इसमें सुख है, इसमें सुख है, जो सही नहीं है उसमें सुख है, तो वो क्लेश करवाएगा. पर जो चित्त में क्लेश नहीं है, यानी कि ये चित्त ચોખ્ખું થઈ ગયું, તે हाँ બધા ધર્મના ધર્મ हाँ, આ પદ ये એટલે પુનર્જન્મ આવું થાય તો પુનર્જન્મ બંધ થઈ જાય. क्लियर है, मान्यता के कह रहे हैं, ठीक है। एक लास्ट में સમજાયું? हाँ, एक लास्ट में, हाँ क्लियर है, एक लास्ट में मैं पूछ रहा हूँ, ये जो है मतलब दादाजी का वर्ड में आया था। हाँ, જેને બોલવાનું હોય ને તે બોબડો થયા કરે એની વધારે પડતું એક્સરસાઇઝ બોલ્યો એટલે એમ પણ બહુ કરું. ये जो बता रहे हैं कि ज्यादा बोलने से वो तोतलापन आ जाता है, वो थोड़ा समझना था, ऐसा उसके बारे में थोड़ा समझाए। जरूर से ज्यादा बोलते नहीं है लोग, तो उससे तोतलापन आ जाता है। ऐसा बोला है. लोगों को हेडेक नहीं होता है, अभी ये बंद हो तो अच्छा है. नहीं, वो तो होता है, लेकिन खुद का वो इफेक्ट जो એનું ફલ હા, તો તોતલાપનું હોય। એટલે એને એને શું કહેવાય ખબર છે? હા, હું કહું તમને, હમ, તમારા વિચારના રેવોલ્યુશન બહુ ફાસ્ટ થાય છે, હમ, પણ વાણી સ્લો નીકળે છે. अच्छा ऐसा, अच्छा ये, ખબર પડી? हाँ खबर पड़ी। એમને બોલવું છે પણ બોલાતું નથી. પછી अच्छा બહુ इसलिए, બોલ કર્યું ને તો हाँ, એને કુદરતનો આ દંડ આવે છે. अच्छा वो तोतलापना का परिणाम। એટલે એ હવે બોલી શકશે નહીં. हम्म, ठीक। એટલે વાણી ઇઝ લેગિંગ બિહાઇન્ડ. तो नॉर्मलिटी में होना चाहिए चीजों, कहने का मतलब ये बताना चाहेगा दादाजी। હા, એ વધારે પડતું બોલતા નથી લોકો, માથું પકી જાય એમ કે છે. પણ હવે શાંત થાવ એમ કે મહેરબાની કરો એમ કે, ठीक, એવું ના થાય. हाँ था, क्लियर છે, ધન્યવાદ, જય સચ્ચિદાનંદ। સમજાયું? જય સચ્ચિદાનંદ. जी समझाયું, क्लियर છે, જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ. કશ્યપજી આ ફોલો કરતા ત્રિમંત્ર. સાહેબ અહીંયા પૂરું કરીએ આપણે. Oh, yes. ત્રિમંત્ર બોલાવો, કશ્યપજી ફોલો કરો. आवाज नहीं आ દીપકાનજી
યસ નમો સાચી વાત. વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણં નમો અરિહંતાનમ નમો સિદ્ધાણં નમો સિદ્ધાનમ નમો આયરીયાણં નમો આયરિયાનમ નમો વજ્જાયાણં નમો વત્સાયાનમ નમો લોએ સવ સાહુણં નમો લોવે સવ સાહુનમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સવ પાવપણાસણો સવ પાવપણાસનો મંગલાણં ચ સર્વેષેમ મંગલાનમ ચ સવેસિમ પડમં હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય પ્રધાનજી સાહેબ, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રધાનજી, જય સચ્ચિદાનંદ મહાત્મા.